નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આજે આપણે જોવાના છીએ જીપીએસસી 1-2 હોય, ડીવાયએસઓ હોય અથવા તો એસટીઆઈ હોય, મતલબ જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય તો એના માટેનું બુક લિસ્ટ શું હોઈ શકે કે જેથી કરીને આપણે ખૂબ જ ઓછા સમયમાં અને સારી રીતે એક્ઝામને જે છે ક્લિયર કરી શકીએ, પાસ કરી શકીએ. તો બુક લિસ્ટ શું હોઈ શકે? બટ બુક લિસ્ટને સમજતા પહેલાં જે લોકોએ હજી સુધી સિલેબસવાળા લેક્ચર્સ, સિલેબસવાળા જે વિડીયોઝ છે આપણી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે, એ જો નથી જોયા તો તમે ચેનલની વિઝિટ કરજો અને પ્લેલિસ્ટ સેક્શનમાં જજો. ત્યાં તમને અલગ અલગ પ્લેલિસ્ટ શો થશે. એમાં એક પ્લેલિસ્ટ હશે જીપીએસસી સિલેબસ કરીને, તો એમાં તમારે વિઝિટ કરી અને જે સિલેબસ છે GS 1નો સિલેબસ હોય અને GS 2નો સિલેબસ હોય, આ બંને સિલેબસવાળા જે પાર્ટ છે એ મેં કમ્પ્લીટ કવર કરી ચૂક્યો છું. ઓકે, તો એ જે છે એ જોવા માટે ખાસ રિક્વેસ્ટ છે, કેમ કે એને સમજ્યા બાદ તમે ઇઝીલી જે છે બુક લિસ્ટને પણ સમજી શકશો. આમ તો ત્યાં પણ મેં બુક લિસ્ટ વિશે વાત કરેલી જ છે, બટ તે ઉપરાંત અહીંયા હું જેને કહી શકાય ડિફરન્ટ અપ્રોચ સાથે બુક લિસ્ટ જે છે એ શેર કરવાની હું કોશિશ કરીશ. એટલે એકદમ નવી રીતે જે છે એ તમે સારી રીતે સમજી શકો એ હિસાબથી હું અહીંયા બુક લિસ્ટ આપવાની હું કોશિશ કરીશ. Okay, but before I start to share the names of books, or we can say the materials, I would like to share the difference between the prelims and the mains, pre-test and mains. તો શું આ બંને વચ્ચેનો અંતર હોય, ડિફરન્સ હોય, એ વસ્તુ સૌથી પહેલાં આપણે સમજવાની કોશિશ કરીએ. કેમ કે આપણને બધાને આઈડિયા છે કે ભાઈ જીપીએસસી 1-2 હોય તો એમાં 3 ફેઝમાં એક્ઝામ લેવાય છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રિલિમ્સ એક્ઝામ હોય, દેન મેઇન્સ હોય, એન્ડ દેન પર્સનાલિટી ટેસ્ટ હોય. ઇન્ટરવ્યૂ પણ ઘણી વખત આપણે કહી દેતા હોય છે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ધ પર્સનાલિટી ટેસ્ટ. ઓકે, અને ડીવાયએસઓ અને એસટીઆઈની જો આપણે વાત કરીએ તો ડીવાયએસઓની જે એક્ઝામ છે અને એસટીઆઈની એક્ઝામ છે એ 2 ફેઝમાં એક્ઝામ છે, 2 ફેઝમાં એક્ઝામ છે. એટલે કે પ્રિલિમ્સ હોય છે અને મેઇન્સ હોય છે. અહીંયા પર્સનાલિટી ટેસ્ટની આપણે અત્યારે વાત નહીં કરીએ, અત્યારે આપણે 2 ફેઝની વાત કરીએ છીએ. એટલે કે પ્રિલિમ્સ અને મેઇન્સમાં ડિફરન્સ શું છે, મતલબ એની સ્ટ્રેટેજી કઈ રીતે અલગ હોય, એની જેને કહી શકાય કે પ્રિપરેશન કરવાની જે એની પેપર લેવાની જે પેટર્ન છે કઈ રીતે અલગ હોય છે, તમામ વસ્તુ જે છે હું અહીંયા શેર કરીશ. તો જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને ખાસ કરીને લેક્ચરને જે વિડીયોને જે છે બિલકુલ પણ સ્કીપ કરવાની કોશિશ ન કરતા. ઓકે, એનું રીઝન છે કે સ્કીપ કરશો તો વચ્ચેથી તમારા કોન્સેપ્ટ જે છે છૂટી જશે. અને આજના વિડીયોમાં હું એટલી ગેરંટી આપું છું કે બિલકુલ જેને કહી શકાય કે તમારો ટાઈમ પાસ નહીં થાય, ટાઈમ વેસ્ટ નહીં જાય. ઓકે, તમારો ટાઈમ ઇનફેક્ટ ઇન્વેસ્ટ થશે, એ ગેરંટી હું તમને પ્રોવાઈડ કરું છું. એટલે બિલકુલ પણ સ્કીપ કરવાની કોઈ જરૂર નથી. ઇઝીલી તમે શાંતિથી બેઠા રહેજો, અને જેટલું પણ હું તમને અહીંથી કહું છું એ તમારે માત્ર સાંભળવાનું જ છે. ઓકે, બીજું કંઈ વધારે કરવાનું નથી, સમજવાનું જ છે. અને તે ઉપરાંત જો તમે નવા છો તો મેં કીધું એમ કે ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી અને મને મારું મોટિવેશન વધારવાની કોશિશ કરજો. અને વિડીયો પસંદ આવતો હોય તો એન્ડમાં જે છે એ લાઇક કરી દેવાનું અને કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપી દેવાનું, જેથી કરીને મને આઈડિયા આવે. અને હા, જેટલું બને એટલું, કેમ કે સિલેબસ અને બુક લિસ્ટવાળા જે વિડીયોઝ છે જેટલું બને એટલું શેર કરવાનું રાખો, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. ઓકે, તો ચલો આપણે ટાઈમ વેસ્ટ ન કરતા પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેનો ડિફરન્સ સમજીએ. સૌથી પહેલાં તો પ્રીની આપણે વાત કરીએ, પ્રી એક્ઝામ. તો પ્રી એક્ઝામ જે છે એ પર્ટિક્યુલરલી આપણને બધાને આઈડિયા હશે જ. એમસીક્યુ બેઝ ટેસ્ટ છે જેમાં તમારા કોન્સેપ્ટ અને ફેક્ટ્સ જે છે એ ચેક થાય છે. હવે એક વસ્તુ હું જ્યાંથી બોલું છું એ તમારે માત્ર શાંતિથી સાંભળવાનું છે, હેન્ડ્સ ફ્રી ભરાવીને. ઓકે, કોઈ પણ વચ્ચેથી વસ્તુ જે છે છૂટી ન જવી જોઈએ. તમારો કોન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર કરાવી દઈશું. સૌથી પહેલાં તો પ્રિલિમ્સ એક્ઝામની વાત કરીએ. એમસીક્યુ બેઝ ટેસ્ટ છે અને આમાં તમારો કોન્સેપ્ટ અને ફેક્ટ્સ જે છે એ ચેક થાય છે કોઈ પણ પર્ટિક્યુલર ટોપિકને રિલેટેડ. અહીંયા તમારી થોટ પ્રોસેસ, એટલે કે તમારી જે વિચાર શક્તિ છે, તમે કેવું વિચારો છો, બરાબર છે, એનું એક્ઝામાઇન અહીંયા નથી થઈ શકતું પ્રિલિમ્સ એક્ઝામમાં. એટલે સિલેબસમાં મેન્શન જે ટોપિક છે, બરાબર છે, એનું માત્ર તમને કેટલું નોલેજ છે તે ટોપિક અથવા ક્વેશ્ચન્સ રિલેટેડ તમારી પાસે કેટલા ફેક્ટ્સ છે, તમારી પાસે કેટલું એનું નોલેજ છે, એ વસ્તુ ફેક્ટ્સથી જ જે છે એ માત્ર કામ નહીં બને. સાથે સાથે તમે જે પ્રિપેર કરેલું હોય, બરાબર છે, એ માત્ર ગોખણપટ્ટી છે કે ખરેખર કોન્સેપ્ટ ક્લિયરિટી છે, તે તમામ વસ્તુ જે છે એ અહીંયા આપણને પ્રિલિમ્સમાં જે છે ચેક કરાય છે. એટલે કોઈ એવું વિચારે કે ભાઈ આપણે જીકેની બુક વાંચી લે, બરાબર છે, કે ભાઈ લ્યુસેન્ટની જીકેની આવે છે, તે ઉપરાંત પણ ગુજરાતી પબ્લિકેશનમાં પણ ઘણી બધી જીકેની બુક આવતી હોય છે, તો એ આપણે ઉપાડીને વાંચી લઈએ, 2-3 મહિના આપણે વાંચી કાઢશું અને એક્ઝામ પાસ થશે, તો એ વસ્તુ પોસિબલ નથી. ઓકે, ઓલમોસ્ટ તમે માનીને ચાલો કે ક્લાસ 1-2ની જો આપણે વાત કરીએ તો 1 લાખ જેટલા પીપલ જે છે, 1 લાખ જેટલા કેન્ડિડેટ જે છે એક્ઝામ દેતા હોય છે. આ એપ્રોક્સિમેટ વાત છે. ઓકે, હવે 1 લાખથી ઓછા પણ થોડા હોઈ શકે, થોડાક વધારે પણ હોઈ શકે, બટ એપ્રોક્સિમેટ તમે માનીને ચાલો કે 1 લાખ જેટલા લોકો જે છે એક્ઝામ દે છે. હવે તમે જીકેની બુક વાંચીને જો તમે એક્ઝામ દેવાની કોશિશ કરો અને પછી તમે એવું વિચારો કે આપણે પાસ થઈ જશું, તો એ તમારી માન્યતા છે, એ તમારી ભૂલ છે. ઓકે, મિથ છે એક પ્રકારનું. ઓકે, એટલે આ પ્રિલિમ્સ જે છે એ ખરેખર ખૂબ મહત્ત્વનો પાર્ટ કહી શકાય, કે આમાં એકચ્યુઅલી મેક્સિમમ સ્ટુડન્ટ જે છે પાર્ટ લે છે અને સિલેક્ટ જે છે એ ખૂબ જ ઓછાને થવાનું છે. એટલે આ ખૂબ જ મહત્ત્વનો ભાગ એવો કહી શકાય પ્રિલિમ એક્ઝામ.
એટલે ફરીથી મેં કીધું એમ કે ભાઈ MCQ બેઝ ટેસ્ટ છે અને અહીંયા તમારો કોન્સેપ્ટ કેવો છે કોઈ પણ ટોપિકને રિલેટેડ, અને એ ટોપિકને રિલેટેડ તમારી પાસે ફેક્ટ્સ કેટલા છે એ મહત્વનું છે. અહીંયા એ મહત્વનું બિલકુલ નથી કે કેમ કે અહીંયા તમારી વિચાર શક્તિનો ટેસ્ટ અહીંયા નહીં થઈ શકે, બરાબર છે. એટલે એ વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. અને ફેક્ટ જે છે એ પણ એવા ફેક્ટ હોવા જોઈએ. જીકે સૌથી પહેલાં તો જીકે અને જીએસ વચ્ચેનો ડિફરન્સ શું છે એ તમને આઈડિયા હોવો જોઈએ. હવે જો તમે મારો સિલેબસવાળો ટોપિક નથી જોયો તો તમને આ વસ્તુ આઈડિયા નહીં આવે. જીકે એન્ડ જીએસ આ બંને મેં જે છે એ ખૂબ સારી રીતે સમજાવેલા છે, સિલેબસવાળા ટોપિકમાં પણ સમજાવેલા છે, અને GCERTને કેવી રીતે રીડ કરી શકાય આ બધા જે વિડીયોઝ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી રહેશે. પણ તે ઉપરાંત તમે ચેનલની વિઝિટ કરીને પણ અંદરથી તમે બધા વિડીયોઝને જે છે ઇઝીલી પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને શોધી શકો છો. જીકે અને જીએસ વચ્ચે શું ડિફરન્સ હોય છે એ પણ મેં તમને ત્યાં સમજાવેલું છે. ખાસ કરીને જીકે એટલે જનરલ નોલેજની વાત કરવામાં આવેલી છે, જે આપણે મોટે ભાગે ક્લાસ 3ની જે એક્ઝામ છે ત્યાં જીકે જે છે વધારે માત્રામાં આવતું હોય છે, મતલબ જીકેના જ ક્વેશ્ચન ત્યાં આવતા હોય છે. પણ જીએસ જે છે એ GPSC, DYSO, STI જેવી એક્ઝામમાં જનરલ સ્ટડીઝના ક્વેશ્ચન આવતા હોય છે. ભલે MCQ બેઝડ હોય, ફેક્ટ્સ પણ હોય, પણ તેમ છતાં GPSC 1, 2 અને DYSO, STIમાં જીએસના ક્વેશ્ચન્સ આવતા હોય છે. એટલે આ વસ્તુ જે છે ખાસ કરીને તમારે સમજવાની છે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ ટેસ્ટનો જે નેચર છે એ ટફ પણ છે, ઓકે, અને તમારું કોમ્પિટિશન જે છે એ પણ ઘણા બધા લોકો સાથે છે, એ પણ મેં તમને સારી રીતે સમજાવી દીધું. બીજું એ કે ભાઈ એક વસ્તુ અહીં ખાસ કહેવાની રહી જાય છે કે ભાઈ પ્રિલિમ એક્ઝામ જે હોય, ઓકે, પ્રિલિમ એક્ઝામ જે હોય તો પ્રિલિમ ટેસ્ટમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. મતલબ માનીને ચાલો કે ભાઈ તમે 10 ક્વેશ્ચન જે છે, બરાબર છે, તમે અટેમ્પ્ટ કરો છો, 10માંથી જે છે 4 ખોટા પડે છે, 6 સાચા પડે છે, ઓકે, એવું તમે માનીને ચાલો. 10માંથી 4 જે છે એ ખોટા પડે છે અને 6 જે છે એ સાચા પડે છે, આવું તમે માનીને ચાલો. તો 6 સાચા માર્ક્સ છે એમાંથી પણ તમારા પેનલ્ટી માર્ક્સ જે છે કપાઈ જશે, કેમ કે 4 તમે ખોટા કર્યા, ખોટું બોલો છો એટલે તમારો માર્ક્સ જે છે એ પેનલ્ટી તરીકે કપાઈ જશે. 100 રૂપિયા તમે માનીને ચાલો, ચલો રૂપિયાના ફોર્મમાં આપણે માનીને ચાલીએ કે ભાઈ સપોઝ 100 રૂપિયા છે, બરાબર છે. આપણે એવું કોમ્પિટિશનમાં પાર્ટ લઈએ છીએ કે જેમાં આપણને 100 રૂપિયા મળવાના છે, પણ એક ગેમ રમવાની છે, બરાબર છે. મેક્સિમમ 100 રૂપિયા તમે કમાઈ શકો છો. હવે આ ગેમમાં 100 પ્રશ્નો છે અને તેનો સાચો આન્સર જે છે તમને 1 રૂપિયો અપાવે છે. તમે રમવાનું ચાલુ કરો, પણ જો તમે ખોટું બોલશો તો તમને પેનલ્ટી લાગશે. પણ એટલે ખોટું જે છે એ આપણે નથી બોલવાનું, બરાબર છે. ન આવડતું હોય તો ના કહી દેવાનું, પણ ખોટું નથી બોલવાનું, એવી અહીં ટૂંકમાં વાત કરવામાં આવેલી છે. હવે બને છે એવું કે તમે માની લો કે ખોટું બોલો છો તો શું થશે, તમે જે કમાણા છો તેમાંથી તમારે પેનલ્ટી ભરવી પડશે. 100 રૂપિયામાંથી માની લો તમે 50 રૂપિયા કમાણા છો તો 50 રૂપિયામાંથી તમારે પેનલ્ટી ભરવાની છે. બાકીના જેટલા પણ તમે ખોટા આન્સર દીધા એની પેનલ્ટી જે છે 50 રૂપિયામાંથી તમારે ભરવાની છે. સેમ અહીંયા 50 માર્ક્સ માની લો કે તમે ગેઇન કર્યા સાચા આન્સર દઈને, તો બાકીના જે ખોટા આન્સર તમારા પડે છે તો એની પેનલ્ટી જે છે એ 50 માર્ક્સમાંથી જ તમારે પે કરવાની હોય છે. તો આ રીતે હવે એ જે એક્ઝામ હોય, DYSO હોય, STI હોય, 1, 2 હોય, ક્લાસ 1, 2, બરાબર છે, જે એક્ઝામ હોય માની લો કે 0.33 જે છે નેગેટિવ માર્કિંગ છે, તો એકની સામે 0.33 જે છે એ માર્ક્સ કપાઈ જાય તમારા. આ ખાલી એક એક્ઝામ્પલ છે, તમે તમારા નોટિફિકેશનમાં જે છે એ જોઈ લેજો કે કેટલા નેગેટિવ માર્ક્સ છે. આ ખાલી એક એક્ઝામ્પલ છે, આઈ થિંક 0.25 માર્ક્સ છે, બરાબર છે. એ રીતે તમે જોઈ શકો છો. અલગ અલગ એક્ઝામ હોય એટલે જે છે યાદ રાખવું મુશ્કેલ બની જાય, પણ તમે જે એક્ઝામ દેવાનો છો એ એક્ઝામને હિસાબથી તમે જોઈ શકો છો. તો આ રીતે જે છે અહીંયા વાત કરવામાં આવેલી છે. એટલે નેગેટિવ માર્ક્સનો કોન્સેપ્ટ જે છે એ પણ અહીંયા મતલબ યાદ રાખવાનો છે, ઓકે. એટલે ફરી પાછું પ્રિલિમ જે છે, પ્રિલિમ એક્ઝામ એમાં કોન્સેપ્ટ અને ફેક્ટ બંને જે છે એ ચેક થાય છે તમારા. મેઇન્સની જો આપણે વાત કરીએ, મેઇન્સની અહીંયા તમારી વિચાર શક્તિ કેવી છે ને, તમારો થોટ પ્રોસેસ કેવો છે એ વસ્તુનું અહીંયા ચેકિંગ થાય છે. કોઈ પણ ક્રિટિકલ કન્ડિશન હોય તમારી સામે આવે, કોઈ પણ ક્રિટિકલ કન્ડિશન, તો એને તમે કેવી રીતે સોલ્વ કરી શકો એ વસ્તુનો ટેસ્ટ જે છે એ મેઇન્સ એક્ઝામ જેને કહી શકાય, બરાબર છે. કેમ કે અહીંયા તમારા ફેક્ટ્સ અને કોન્સેપ્ટ તો ઓલરેડી તમારા ચેક થઈ જ ગયા છે, એ તમારા સારા જશે ત્યારે તમે મેઇન્સ એક્ઝામ દેવા બેઠા છો, ઓકે. તો મેઇન્સ જ્યારે તમે લખતા હો, બરાબર છે, એટલે કે આ સ્ટેજ પર તમે જ્યારે તમારા વિચારોને રિપ્રેઝેન્ટ કરો છો ત્યારે તમે તમારા ફેક્ટ્સ છે, તમારા જે ટોપિકને રિલેટેડ કોન્સેપ્ટ છે એનો સારી રીતે ઉપયોગ કરી તમે સારો રિપ્રેઝેન્ટેટિવ આન્સર જે છે એ પ્રોવાઈડ કરી શકો છો અને તમે સારા માર્ક્સ જે છે એ ગેઇન કરી શકો છો. અને આમાં કોઈ નેગેટિવ માર્ક્સની તો કોઈ ફેસિલિટી, મતલબ નેગેટિવ માર્ક્સ તો આમાં હોઈ ન શકે. એનું રીઝન છે કે તમારો કેવો વિચાર શક્તિ છે અન્યથી અલગ જ હોવાની છે, તમારી આઈક્યુ લેવલ અલગ છે, તમારી વિચાર શક્તિ અલગ છે. એટલે આમાં કોઈ નેગેટિવ માર્ક્સનો કોન્સેપ્ટ આમાં આવતો નથી મેઇન્સ એક્ઝામમાં, બરાબર છે. પણ હા એટલું ખરું કે ભાઈ મેઇન્સ એક્ઝામમાં પણ તમે તમારા જે ફેક્ટ્સ તમે યાદ રાખેલા હોય, તમારા કોન્સેપ્ટ જે છે તમે બનાવેલો હોય, એ બધી વસ્તુને જે છે તમે આન્સરમાં યુઝ કરી શકો અને આન્સરને વધારે રીચ બનાવી શકો છો, ઓકે. એટલે તમારો જે કોન્સેપ્ટ છે એનો નિચોડ જે છે એ તમે અહીંયા શો કરી શકો છો. હવે મેઇન્સમાં ન માત્ર તમારા જીએસનું પણ તમારી લેંગ્વેજ અને નિબંધ લેખનનું જે છે એનું પણ એક્ઝામાઇન થાય છે. કેમ કે આપણને આઈડિયા હશે જ, જે લોકો ખાસ કરીને
સિલેબસવાળો જે મારો વિડીયો છે એ લોકો હજી સુધી નથી જોયો તો એ લોકોને ઘણી બધી વસ્તુ આમાંથી નહીં ખબર પડતી હોય. તો એટલા માટે કહું છું કે મારો સિલેબસવાળો લેક્ચર જે છે એ ખાસ કરીને જોવા વિનંતી. તો લેંગ્વેજનું મહત્ત્વ જે છે એ પણ એટલું જ છે અને નિબંધ લેખન જે છે એનું પણ એક્ઝામાઇન અહીંયા થાય છે. એનું રીઝન છે કે તમે જુઓ કે તમે વર્ક કરવાના છો, બરાબર છે, જ્યાં વર્ક કરશો, બરાબર છે, ત્યાં ભાષાનું મહત્ત્વ જે છે એ પણ ઓછું નથી થતું. ભાષાનું મહત્ત્વ પણ એટલું જ છે. એટલે એકચ્યુઅલી આપણે જે છે આ ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, એમાં લેંગ્વેજ જેને કહી શકાય કે લેંગ્વેજમાં માસ્ટરી નથી એ લોકોને જોતી, પણ હા એટલું ખરું કે તમે સારી રીતે સમજી વિચારી શકો જે તે લેંગ્વેજમાં. 2 લેંગ્વેજનો ટેસ્ટ હોય છે. એક તો રિજનલ લેંગ્વેજ હોય, બરાબર છે, વિચ ઇઝ ગુજરાતી, અને બીજી જે લેંગ્વેજ છે એ છે તમારી ગ્લોબલ લેંગ્વેજ, બરાબર છે, ગ્લોબલ લેંગ્વેજ જેને કહી શકીએ આપણે ઇંગ્લિશ. તો 2 લેંગ્વેજ જે છે એનો જનરલી અહીંયા ટેસ્ટ લેવાતો હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને કમ્પલસરી પેપર્સ છે. ને હા બીજું એ કે યુપીએસસીની જ્યારે તમે એક્ઝામ આપો છો ત્યારે લેંગ્વેજીસના પેપર્સ જે છે એ જેને કહી શકાય કે ક્વોલિફાઈડ નેચરના છે. માત્ર તમે એમાં પાસિંગ માર્ક્સ લઈ આવો તો ચાલી શકે, પણ આપણા ગુજરાત કમિશનની જે એક્ઝામ છે એમાં એવું નથી. એમાં તમારે મેરિટમાં આવવા માટે પણ જે છે એ લેંગ્વેજનો સહારો લેવો પડે છે, કેમ કે લેંગ્વેજના માર્ક જે છે કાઉન્ટ થાય છે. એટલે આ વસ્તુ જે છે ખાસ જે છે એ ઇમ્પોર્ટન્ટ જેને કહી શકાય, બરાબર છે. એટલે લેંગ્વેજની પણ આપણે એટલી પ્રિપરેશન કરવાની હોય છે. અને આ લોકોને જે છે એ લેંગ્વેજના એક્સપર્ટ્સ નથી જોતા. તમે કોઈ ગુજરાતી લિટરેચરમાં, ઇંગ્લિશ લિટરેચરમાં પીએચડી કરેલું હોય એવી કોઈ અહીંયા ડિમાન્ડ જ નથી. અહીંયા માત્ર 12th લેવલનું તમને લેંગ્વેજ આવડવી જોઈએ એટલી જ એ લોકોની ડિમાન્ડ છે, બરાબર છે, જીપીએસસીની, કે ભાઈ 12th સુધીનું જો તમે સારી રીતે લેંગ્વેજ સ્ટડી કરેલું હોય, ભાષા ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, સ્કૂલ સુધીનું મેટ્રિક અથવા તો જેને કહી શકાય કે મેટ્રિક્યુલેશન નહીં, પણ હા 12th લેવલ સુધીનું તમે ઇન્ટરમીડિયેટ લેવલ સુધીનું જો તમે લેંગ્વેજ સારી રીતે કેચઅપ કરેલી હોય તો ઇઝીલી તમે જે છે એ ક્વેશ્ચનના આન્સર કરી શકો છો. ઓકે, પણ વસ્તુ ત્યાં જ આવી જાય છે કે આપણને સ્કૂલ કે કોલેજમાં છે કોઈ પણ વસ્તુ શીખવાડવામાં આવતી નથી. ઓકે, ન તો હિસ્ટ્રી, જિયોગ્રાફી, કોન્સ્ટિટ્યુશન, લેંગ્વેજીસ, લિટરેચર, કોઈ વસ્તુ આપણને સ્કૂલ કોલેજમાં શીખવાડવામાં આવતી નથી. એટલે આપણને જે છે આ બધી નોર્મલ કન્ડિશન જે છે એ પણ ખૂબ જ જેને કહી શકાય કે આપણને એવું લાગે કે ખૂબ જ વધારે પડતું અઘરું છે આ બધી વસ્તુ. ઓકે, એટલે આ જ રીઝન છે કે ખાસ કરીને લેંગ્વેજમાં કમાન્ડ હોવી એ પણ ખૂબ જરૂરી છે અહીંયા. ઓકે, તો આ રીતે એક જ એક્ઝામના અથવા તો એક જ ટેસ્ટના 2 અલગ અલગ સ્ટેજ હોય છે, ફેઝ હોય છે, જનરલ વેમાં આપણે એવું સમજ્યા. તો આના બાદ હવે ક્વેશ્ચન જે અરાઇઝ થાય છે, બરાબર છે, કે બધું પ્રિપેર ક્યાંથી કરવું, કેવી રીતે કરવું, શું સોર્સ હોઈ શકે, શું મટીરિયલ હોઈ શકે, અને ખાસ કરીને આ બધું કરવા માટે જે તમારી પર્સનાલિટી છે એને ઇન્હેન્સ કરવી ખૂબ જરૂરી છે. ગવર્મેન્ટ એક્ઝામને અનુરૂપ ઢાળવા આપણે શું કરવું જોઈએ એ વસ્તુ જે છે ખૂબ જ મહત્ત્વનું છે. તો એનો આન્સર દેવા માટે જ આ વિડીયો જે છે એ અપલોડ કરવામાં આવે છે, બરાબર છે. સૌથી પહેલાં સિલેબસવાળો વિડીયો ખાસ જોવાનો છે, કેમ કે સિલેબસવાળા વિડીયોમાં મેં તમામ પોઈન્ટ્સ અથવા ટોપિક્સ જે છે એને ડિટેલમાં સમજાવ્યું છે. કે ભાઈ GS1 હોય તો GS1માં સપોઝ કે ઇતિહાસ આવતું હોય, ઇતિહાસના પણ અલગ અલગ પ્રકાર મેં પાડીને સમજાવેલું છે કે ભાઈ કયા પોઈન્ટથી કયા પોઈન્ટ સુધી ઇતિહાસમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ તમને સિલેબસમાં ડિમાન્ડ કરે છે. તે ઉપરાંત કયા પોઈન્ટથી કયા પોઈન્ટ સુધી મધ્યકાલીન ભારતનો ઇતિહાસની ડિમાન્ડ છે, કયા પોઈન્ટથી કયા પોઈન્ટ સુધી આધુનિક ભારતના ઇતિહાસની ડિમાન્ડ છે, સાંસ્કૃતિક વારસામાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તે ઉપરાંત બંધારણ અને રાજવ્યવસ્થા છે તો એમાં કઈ રીતે તમારે બધું પ્રિપેર કરવાનું છે, કયો ટોપિક શું કહેવા માંગે છે, તમામ વસ્તુ મેં ખૂબ ડિટેલમાં જે છે એ સમજાવવાની કોશિશ કરેલી છે. તો ખાસ કરીને પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જાઓ અને જીપીએસસી સિલેબસ જે છે પ્લેલિસ્ટ તમને દેખાશે, ત્યાંથી જે છે સિલેબસવાળા વિડીયોઝ જે છે જોઈ લેવા રિક્વેસ્ટ છે. એટલે જેથી કરીને હવે તમને જે બુક લિસ્ટ હું તમને સમજાવવાની કોશિશ કરીશ તો એ પણ તમે ઇઝીલી જે છે એ સમજી શકશો. ઓકે, તો એ બધી વસ્તુ સમજ્યા બાદ ફાઇનલી આપણે બુક લિસ્ટ વિશે જોવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં તો ઓકે, બીજું એ કે બુક લિસ્ટ અથવા તો બુક સોર્સ, બરાબર છે, શું હોઈ શકે એ જોઈએ. એ પહેલાં હું એટલું ચોક્કસ કહી દઉં કે ભાઈ કોઈ પણ બુક્સ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બનતી હોય છે એ 100% આદર્શ ન હોઈ શકે. એ વસ્તુ તમારે પહેલાં મગજમાં બેસાડી દેવાની છે, બરાબર છે. જો કોઈ તમને એવો દાવો કરતો હોય કે ભાઈ અમારી બુક જે છે 100% ડિમાન્ડને ફૂલફિલ કરશે, જીપીએસસીના સિલેબસને ફૂલફિલ કરશે, તો એ બુકને આપણે દૂરથી જ પ્રણામ કરી દેવાના, કેમ કે એવું કોઈ વસ્તુ પોસિબલ નથી. હા, બુક હંમેશા એવી યુઝ કરવાની કે ભાઈ જે સારી રીતે તમારા સિલેબસના ટોપિક્સને મતલબ એની સમજ આપે તમને, તમારા જે સિલેબસમાં ટોપિક્સ મેન્શન છે એને તમને સમજાવી શકે, અને મેક્સિમમ ક્વેશ્ચન્સ, બધા નહીં પણ મેક્સિમમ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો એક્ઝામના, બરાબર છે, એ બુકને રીડ કર્યા બાદ તમે સોલ્વ કરી શકો. તો એવી બુક જે છે તમારે યુઝ કરવાની છે. બાકી જો તમને કોઈ એમ કહેતું હોય કે ભાઈ 100% એવો કોઈ દાવો કરતા હોય કે ભાઈ 100% અમારી બુક આદર્શ છે, તો એ વસ્તુ પોસિબલ નથી. ઇવન હું તો એમ કહું છું કે ભાઈ ગવર્મેન્ટની જે બુક્સ છે એ પણ 100% આદર્શ નથી, બરાબર છે. કોઈ પણ બુક 100% આદર્શ ના હોય.
અમુક વસ્તુ તમારે ઇન્ટરનેટ પરથી ને એ બધી જગ્યાએથી જે છે અલગ અલગ કોચિંગના નોટ્સ ને એ બધું રિફર તમારે કરવું પડે. તમે કોચિંગ નથી કરતા તો તમે ઇન્ટરનેટનો સહારો લઈ શકો છો. એટલે એવું કંઈ મેન્ડેટરી નથી કે ભાઈ તમારે કોચિંગ કરવું જ જોઈએ. બરાબર છે ને. માર્કેટમાં તમે જુઓ કે 100 પ્રકારની બુક્સ અવેલેબલ હોય છે. બધા એવો પ્રયત્ન કરતા હોય કે ભાઈ અમારી બુક્સમાંથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ જે છે અમારી બુક્સનો યુઝ કરે, મેક્સિમમ કેન્ડિડેટ્સ જે છે અમારી બુક્સનો યુઝ કરે. બરાબર છે. એટલે બુક્સ બનાવવામાં પણ જો એ લોકો તમને કહી શકો કે ખાસી બધી કોમ્પિટિશન ચાલતી હોય કે ભાઈ એ પબ્લિકેશનની બુક છે એ બી પબ્લિકેશનની બુકથી ચડિયાતી જ બનવી જોઈએ. ત્યારે બી પબ્લિકેશન એમ કે ભાઈ એ પબ્લિકેશનની બુક છે તો એનાથી અમારી બુક ચડિયાતી બનવી જોઈએ. એટલે તમે જુઓ કે આ બધી જે પ્રાઇવેટ પબ્લિકેશનની બુક્સ છે એ લોકો જલ્દીથી એના એડિશન જે છે ચેન્જ થાય છે. એનું રીઝન શું છે? કેમ કે માની લો કે કોઈ એ પબ્લિકેશનની બુક છે, બરાબર છે, એ પબ્લિકેશનની બુક છે એને બંધારણની 1000 પાનાની બુક બનાવી, એટલે બી પબ્લિકેશનવાળો જે છે એ એવું વિચારશે કે એને 1000 પાનાની બુક બનાવી, હવે એક્સ્ટ્રા મારે એમાં એડ કરી અને હું 1100 પાનાની બુક બનાવીશ. એટલે આવું જે છે એ એડિશનનું વેરિએશન જે છે પ્રાઇવેટ પબ્લિકેશનની બુક્સમાં કમ્પલસરી તમને બહુ ખૂબ જ ટૂંકા ગાળામાં જે છે જોવા મળશે. એટલે આ વસ્તુથી તમારે પણ બચીને રહેવાનું છે. કેમ કે એ લોકો એની રીતે સારું કન્ટેન્ટ દેવાની કોશિશ કરશે કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશનવાળા. એ વસ્તુમાં આપણે નથી પડવાનું. એ લોકોનું અંદરો કોમ્પિટિશન છે. પણ એનાથી આપણને કોઈ જે છે ગેરફાયદો ન થવો જોઈએ. કેમ કે આપણે અલ્ટિમેટલી આપણી એક્ઝામ કાઢવાનું આપણું એમ છે, ધ્યેય છે. ઓકે, એ લોકોની કોમ્પિટિશનમાં આપણે ભાગ લેવાની કોઈ જરૂર નથી. કે એ લોકો તો માર્કેટિંગ કરે, બરાબર છે, કે અમારી બુક જે છે ખૂબ સારી છે, એનો યુઝ કરો. એટલે તમે આ બુક વાંચતા હો, એ બુક વાંચતા હો, એને છોડીને તમે બી બુકને વાંચવા દોડો, તો એ વસ્તુ જે છે બિલકુલ વ્યાજબી ન કહેવાય. અથવા તમે મગજથી એવું વિચારો કે ભાઈ એ બુક જે છે એના 1000 પાના છે, બી બુકના 1100 પાના છે અને અપડેટેડ બી બુક આવી છે, તો ચલો બી બુકને આપણે વાંચવાની કોશિશ કરીએ. એટલે એ બુકને તમે પડતી મૂકીને બી બુકને વાંચવાનું ચાલુ કરો. હવે બને એવું કે પ્રાઇવેટ પબ્લિકેશનની બુક હોય એટલે ઘણી બધી વસ્તુ એ લોકોએ અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરેલી હોય. માની લો કે બંધારણની બુક છે, રાષ્ટ્રપતિવાળું જે ચેપ્ટર છે, રાષ્ટ્રપતિ હોય તે ઉપરાંત વડાપ્રધાન હોય, તો આ બધા ચેપ્ટર્સ જે છે એમાં જેટલી માહિતી રિયલ કોન્સ્ટિટ્યુશનમાં છે એને અલગ અલગ પ્રકારે ઇન્ટરપ્રિટેશન કરીને આ લોકો પ્રેઝન્ટ કરવાની કોશિશ કરતા હોય. એટલે તમારો માઇન્ડ જે છે કન્ફ્યુઝ થવાની, મતલબ કન્ફ્યુઝ થઈ જાય. ને પછી જ્યારે એક્ઝામ નજીક આવી જાય ત્યારે તમે એક પણ ક્વેશ્ચન જે છે એનું સોલ્વ કરવાને લાયક નથી રહેતા. ઓકે, તો એડવાન્સમાં જ આ બધી વસ્તુ હું શું કામ કહું છું, બુક લિસ્ટ આપતા પહેલાં બધી વસ્તુ કેવી જરૂરી છે. કેમ કે આપણે બધા એવું જ માનતા હોય છે કે ભાઈ ખાસ કરીને નવી માર્કેટમાં બુક આવી તો ચલો એને પણ આજમાવી જોઈએ. પણ અહીંયા કોઈ આ મૂવી નથી કે એને આજમાવાની, એને જોવાની આપણે જરૂર હોય. આપણે જે બુક એક વખત સિલેક્ટ કરી લીધી, બરાબર છે, અને ઓથેન્ટિક બુક જ આપણે જે છે રીડ કરવાની જરૂર છે. પણ માની લો કે એને આપણે કોઈ પણ એક ઓથેન્ટિક બુકને આપણે રીડ કરીએ છીએ અને એને આપણે એક સિલેક્ટ કરી લીધી, આપણે આપણા ઘરમાં એને લઈ આવ્યા, તો પછી જ્યાં સુધી તમારી એક્ઝામ પાસ નથી થતી ત્યાં સુધી તમે એનો હાથ જે છે ન મૂકો. બરાબર છે. કેમ કે મેં તમને કીધું એમ કે ભાઈ એ લોકો અંદર જે અલગ અલગ એકેડમીવાળા હોય એ લોકો અંદર કોમ્પિટિશન કરતા હોય. આપણે એના કોમ્પિટિશનમાં ભાગ લેવાની બિલકુલ જરૂર નથી. આપણે આપણું બેસ્ટ દેવાની કોશિશ કરવાની છે. આપણી પ્રિપરેશનને પોઝિટિવ ડાયરેક્શન દેવાની છે. અને એના માટે જેને કહી શકાય કે કોઈ પણ એક જ બુક જે છે એ રિફર કરવી વધુ બેટર છે. અલગ અલગ બુક્સને રિફર કરવાથી કોઈ ફાયદો આપણો થવાનો નથી. બરાબર છે. અલગ અલગ કેટેગરીના લોકો પ્રિપરેશન કરતા હોય, જે મતલબ ખાસ કરીને જે લોકો કરન્ટલી કોલેજમાં હોય, અમુક લોકો જે છે ગ્રેજ્યુએશન પૂરું કરીને જે છે પ્રિપરેશન કરતા હોય, ખાસ કરીને અમુક લોકો જે છે જોબ કરતાં પ્રિપરેશન કરતા હોય, અને ઇવન અમુક લોકો તો એવા પણ હોય કે જે લોકોના મતલબ ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય, જે લોકોના લગ્ન થઈ ગયા હોય, મેરેજ થઈ ગયા હોય, ઇવન જે છે એ સંતાન પણ હોય ઘરે. તો હવે આ બધા જ લોકો, બધી જ કેટેગરીના લોકો જે છે એ પ્રિપરેશન કરવાના છે. તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમને આઈડિયા છે. એટલા માટે જે છે કોઈ પણ એક સોર્સ સારી રીતે પકડી અને માત્ર 6 to 8 મંથ તમે સારી રીતે એને દો તો ઇઝીલી તમે એક્ઝામમાં પાસ થવાની સંભાવના વધારી શકો. ઓકે, હું એમ નહીં કહું કે એક્ઝામમાં પાસ થઈ જ જશો, પણ હા, એક્ઝામમાં પાસ થવાની સંભાવના જે છે તમે સારી રીતે વધારી શકો છો. સારું પોઝિટિવ ડાયરેક્શનમાં જો તમે પ્રિપરેશન કરો છો તો. ઓકે, તો આવી અલગ અલગ જે કન્ડિશનમાં સારી રીતે તૈયારી કરવા મતલબ જેને કરવી છે, બરાબર છે, કઈ બુક્સ યુઝ કરવી એના વિશે આપણે ફાઇનલી જોઈએ. ઓકે, સિલેબસ તમને બધાને, આઈ હોપ કે હું માનીને ચાલું છું કે સિલેબસનો આઈડિયા તમને બધાને હશે જ. ઓકે, તો એ વસ્તુ આપણે અત્યારે હવે સાઈડમાં રાખીએ. સૌથી પહેલાં આપણે આપણા સિલેબસને જોઈએ તો એન્શિયન્ટ હિસ્ટ્રી અથવા તો જેને કહી શકાય કે પ્રાચીન ભારતનો ઇતિહાસ, આ જે હું બુક લિસ્ટ દેવાનો છું એ પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં એક સાથે યુઝફુલ થશે એ રીતે બુક લિસ્ટ દેવાની કોશિશ કરું છું. એટલે કોઈ એવું ના વિચારે કે ભાઈ પ્રિલિમ્સને જ યુઝફુલ થાય અથવા મેન્સને જ યુઝફુલ થાય. ના,
પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની પ્રિપરેશન એક જ બુકમાંથી તમે કરી શકો એ હિસાબથી મેં બુક લિસ્ટ રિપ્રેઝેન્ટ કરવાની કોશિશ કરું છું. અને બીજું એ કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય કે એસટીએ હોય, તમામ એક્ઝામમાં આ એક જ બુક તમારે ફોલો કરવાની છે એ હિસાબથી હું આ બુક લિસ્ટ આપવાની કોશિશ કરું છું. એટલે કોઈ પણ પ્રકારનો માઇન્ડમાં જે છે એ નેગેટિવ વિચાર તમારે કાઢી નાખજો કે ભાઈ આ એક્ઝામમાં યુઝફુલ થાય કે પેલી એક્ઝામમાં યુઝફુલ થાય કે પ્રિલિમમાં યુઝફુલ થાય કે મેઇન્સમાં યુઝફુલ થાય. હોલિસ્ટિક એપ્રોચ સાથે હું બુક લિસ્ટ આપવાની કોશિશ કરું છું. તો ધ્યાનથી માત્ર તમારે સાંભળવાનું છે. માની લો કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, એન્શન્ટ હિસ્ટ્રી છે. હું તો એવો આગ્રહ રાખીશ કે ભાઈ ઓથેન્ટિક બુક વાંચવાનું તમે રાખો, બરાબર છે. તો એના માટે આર.એસ. શર્મા જે છે એ બેસ્ટ બુક છે આના માટે. પણ હવે આર.એસ. શર્મા જે છે એમાં જે ચેપ્ટર્સ આપેલા છે એ ઘણા બધા નકામા ચેપ્ટર્સ છે આપણા માટે. તો તમારે શું કરવાનું કે સિલેબસ સામે લઈને બેસવાનો અને સિલેબસમાં જેટલા પણ મેન્શન ટોપિક છે, ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપવાની વાત કરું છું. પ્રિલિમ્સ, જીપીએસસી ક્લાસ 1-2 ને પ્રિલિમ્સની જો આપણે વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતાવાળો ટોપિક આપણને આપેલો છે. એની જે તમામ લાક્ષણિકતા હોય, સ્થળ હોય, સમાજ હોય, આ તમામ વસ્તુ જે છે એનું આપણે જોવાનું છે, સિંધુ ખીણ સભ્યતાનું. તો એ આપણને આ બુકમાં આપેલું છે ચેપ્ટર, બરાબર છે. તો એને આપણે એમાંથી જોઈ લેવાનું છે. વૈદિક યુગવાળું ચેપ્ટર છે એ પણ આમાં આપણને આપેલું છે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મવાળું ચેપ્ટર છે તો એ પણ આમાં આપણને આપેલું છે. પણ હવે માની લો કે નિયોલિથિક કલ્ચરને કલ્ચરલ જેને કહી શકાય સેટિંગ્સને આ બધા ચેપ્ટર પણ આમાં આપેલા છે. તો એ બધા કરવાની આપણે કોઈ જરૂર નથી, બરાબર છે. કેમ કે એ બધું આપણા સિલેબસનો પાર્ટ નથી, તો એને આપણે છોડી દેવાનું છે. એટલે જે ચેપ્ટર્સ જે છે આપણને એવું લાગતું હોય કે ભાઈ આપણે જે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય અને આપણા સિલેબસમાં ચેપ્ટર છે તો એ ચેપ્ટરને જે છે કરી નાખવાનું. બાકીનું કોઈ પણ વસ્તુ આપણે અડવાની જરૂર નથી. હા ઠીક છે, તમે ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રી વાંચતા હો અને તમારે એક ઇન્ટરેસ્ટ કેળવવા માટે તમે પહેલી વખત તમે રીડિંગ કરો તો એ વસ્તુ અલગ થઈ જાય છે. પણ વારે વારે જ્યારે તમે મલ્ટિપલ રિવિઝન જ્યારે કરો છો ત્યારે પછી તમારે એ વસ્તુને અડવાની કોઈ જરૂર નથી. બીજું એ કે આ બુક જે છે સૌથી પહેલાં તો ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે. એટલે જે લોકો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એ લોકો પણ હિન્દીમાં જે છે એ પ્રિપરેશન કરી શકે છે. હું તો એવો આગ્રહ રાખીશ કે ગુજરાતી મીડિયમના હો કે ઇંગ્લિશ મીડિયમના હો, ઇંગ્લિશમાં જે છે એ વાંચવાનો વધારે બેટર છે. એનું રીઝન છે કે ઓરિજિનલ જે છે આ બુક બધી ઇંગ્લિશમાં જ લખાતી હોય છે, એનું ટ્રાન્સલેટેડ વર્ઝન હિન્દીમાં આવતું હોય છે. એટલે ઘણી બધી વખત આમ તો ન કહી શકાય કે ભાઈ બહુ મિસ્ટેક હોય, પણ હા અમુક જગ્યાએ વચ્ચે જે છે મિસ્ટેક રહી જતી હોય છે ટ્રાન્સલેશનમાં. અને બીજું એ કે જ્યારે તમે ગુજરાતીમાં એક્ઝામ આપો છો, બરાબર છે, ત્યારે તમારે હિન્દીમાંથી પણ ટ્રાન્સલેશન તો કરવાનું જ છે. તો પછી ઇંગ્લિશ વાંચવું જે છે વધારે બેટર છે મારી દૃષ્ટિએ. કેમ કે આમ પણ તમારી ઇંગ્લિશ લેંગ્વેજની પ્રિપરેશન તો તમે કરવાના જ છો. ઓકે, એટલે તમે એવું તો કહી જ ન શકો કે ભાઈ મને બિલકુલ પણ ઇંગ્લિશ નથી આવડતું. જો તમને બિલકુલ ઇંગ્લિશ નથી આવડતું તો પછી પ્રિપરેશન કરવાનો કોઈ અર્થ જ નથી. કેમ કે ઇંગ્લિશનું પેપર પણ તમારે અટેમ્પ્ટ કરવાનું છે અને એમાં પણ તમારે માર્ક્સ જે છે એ ગેઇન કરવાના જ છે, બરાબર છે. એટલે ઇંગ્લિશની પ્રિપરેશન તમારે આમ પણ કરવાની જ છે. એટલે હું એવો આગ્રહ રાખીશ કે ભાઈ આ જે ઇંગ્લિશમાં જે લેંગ્વેજમાં લખાયેલી જે બુક્સ છે એ તમારે જો ખરેખર રીડ કરવી છે તો એને એઝ ઇટ ઇઝ ઇંગ્લિશમાં જ રીડ કરો. અધરવાઇઝ બીજો ઓપ્શન છે હિન્દીમાં, પણ મેં તમને કીધું એમ, બરાબર છે, ઇંગ્લિશમાં રીડ કરવી વધારે બેટર છે. હવે માની લો કે કોઈને ઇંગ્લિશ કે હિન્દીમાં રીડ નથી કરવી તો શું કરવું? તો બસ બીજો ઓપ્શન હું તમને આપીશ કે ભાઈ આ જે ઇતિહાસની બુક દેખાય છે તમને, બરાબર છે, ધોરણ 11ના ઇતિહાસની બુક દેખાય છે GCERT, એને તમે સારી રીતે યુઝ કરી શકો. આ પણ બેસ્ટ બુક છે. પણ આમાં થશે એવું કે જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસને આ ફૂલફિલ નથી કરી શકતી આ બુક. એટલે જે રીતે પેપરનો ટ્રેન્ડ છે, ખાસ કરીને મેઇન્સનો, કેમ કે મેં તમને પહેલાં જ કીધું કે હું જે તમને બુક લિસ્ટ દેવાની કોશિશ કરું છું એ મેઇન્સ અને પ્રિલિમ્સ બંનેના પર્સપેક્ટિવથી દેવાની કોશિશ કરું છું. એટલે ખાસ કરીને જે મેઇન્સ ના ક્વેશ્ચન છે, બરાબર છે, એને કદાચ આ બુક જે છે એ ફૂલફિલ નહીં કરી શકે એની ડિમાન્ડને. એટલે તમે આ બુક વાંચીને જો તમે મેઇન્સ દેવા જશો તો બની શકે કે તમે ક્વેશ્ચનને સોલ્વ ન કરી શકો. હું એમ નથી કહેતો કે ભાઈ ક્વેશ્ચન જે છે તમને ખબર જ નહીં પડે, ક્વેશ્ચન તમને ખબર પડશે, પણ જે આન્સરમાં જે તમારી રિચનેસ હોવી જોઈએ એ આ બુકથી નહીં આવી શકે. એટલે એક જેને કહી શકાય કે એક સ્ટેપ પૂરતું બરાબર છે કે ભાઈ તમે આ બુકને વાંચી લીધી, પણ હું એવું માનું છું કે ભાઈ આ બુકને વાંચવા કરતાં આ બુકને વાંચવી એ વધારે બેટર છે. હવે માની લો કે ભાઈ ઇંગ્લિશ કે હિન્દીમાં તો પ્રિપરેશન કરવી જ નથી અને આ બુકથી જે છે એ મેઇન્સમાં એટલું બધું યુઝફુલ નહીં રહે, તો શું કરવાનું? તો પછી યુવા ઉપનિષદની એક આ બુક છે, એને તમે સહારો લઈ શકો છો. યુવા ઉપનિષદની આ બુક છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એનું લેટેસ્ટ એડિશન જે છે એ અવેલેબલ છે માર્કેટમાં. તો એ તમારે એનો યુઝ તમે કરી શકો છો. ખાસ કરીને આમાં સિલેબસમાં જેટલા પણ આપણા ટોપિક્સ છે એને જોઈ અને જે છે એમાંથી આપણે ચેપ્ટર જે છે પ્રિપેર કરી લેવાના. ઓકે, પણ આ બુક જે છે એ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક છે અને ખાસ કરીને મેં રીડ નથી કરેલી. ઓકે, પહેલાં જ હું તમને કહી દઉં, મેં રીડ નથી કરેલી, પણ જેને કહી શકાય કે યુટ્યુબમાં પણ મેં જોયું અને ઘણા બધા લોકોના રિવ્યૂ પણ મેં લીધા. તો આ બુકના લોકો વખાણ કરે છે, એટલા માટે જે છે એ માત્ર ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે મેં આ બુક જે છે એ અહીંયા રાખવાની કોશિશ કરેલી છે કે ભાઈ એના અલ્ટરનેટમાં જે છે તમે આ બુકનો યુઝ કરી શકો છો. ઓકે, યુવા ઉપનિષદની બુક છે એ માટે. ગુજરાતના ઇતિહાસનું આપણે હમણાં આગળ આવે ત્યારે હું તમને કહું છું.
હવે વાત આવે છે મોડર્ન હિસ્ટ્રીની કે ભાઈ જેને કહી શકાય કે આધુનિક ભારતનો ઇતિહાસ. અચ્છા ઓકે, મધ્યકાલીન ભારતના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ આમાં કવર થઈ જાય છે. આ યુવા ઉપનિષદની જે બુક છે એમાં મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કવર થઈ જાય છે. અને જો તમે 11મા ધોરણનો ઇતિહાસ કરો છો તો એમાં પણ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તમારો મોટે ભાગે કવર થઈ જાય છે. હવે માની લો કે તમે આર.એસ. શર્માને રિફર કરો છો તો આર.એસ. શર્મા જે છે એ ઓનલી આ બુક જે છે એ એન્શિયન્ટ ઇન્ડિયા માટે બનેલી છે. પણ મધ્યકાલીન ભારતના ઇતિહાસ માટે શું કરવાનું, તો હું એવું માનું છું કે જીપીએસસી માટે મધ્યકાલીન ભારતના ઇતિહાસ માટે કોઈ બુક રીડ કરવાની જરૂર નથી. જો તમે આ બુક રીડ કરો છો અને આ બુક રીડ કરો છો તો એમાં મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપેલો જ છે, એટલે એમાં એમાં કંઈ જે છે એ અલગથી તમારે કરવાની જરૂર નથી. પણ જો તમે ઓક્સફર્ડની આ બુક વાંચો છો આર.એસ. શર્માની, તો આમાં જે છે પ્રાચીન ભારતનો કવર થઈ જાય. ત્યારબાદ મધ્યકાલીન ભારતના જેટલા પણ ટોપિક્સ છે એ તમે યુટ્યુબમાંથી અથવા તો ઇન્ટરનેટ પરથી તમે તમારી જાતે નોટ્સ બનાવી શકો છો. ખાસ કરીને જે માની લો કે દિલ્હી સલ્તનત છે, તો દિલ્હી સલ્તનતમાં જેટલા વંશ છે અને જેટલી પણ વસ્તુ છે એના ઉપરની તમારી ખુદની નોટ્સ જે છે તમે બનાવી શકો છો. કેમ કે મેન્સમાં જે છે એ ડાયરેક્ટલી એવી રીતે મધ્યકાલીન ભારતના ક્વેશ્ચન્સ આવતા નથી. એટલે મધ્યકાલીન ભારતના ઇતિહાસ માટે અલગથી એક કમ્પ્લીટ બુક રીડ કરવી એ મારા ખ્યાલ મુજબ બુદ્ધિમાનીનું કામ ન કહી શકાય. બરાબર છે. એટલે એના માટે બુકને અવોઇડ કરી અને આપણે આપણી રીતે નોટ્સ બનાવી શકીએ. અને જો તમે આ બંનેમાંથી કોઈ પણ એક બુક ફોલો કરો છો તો એની અંદર ઓલરેડી એનો કન્ટેન્ટ આપેલો જ છે મધ્યકાલીન ભારતનો, એટલે એ તમે સારી રીતે રીડ કરી શકો છો. ઓકે, એટલે એ તમારું કામ પતી ગયું. મોડર્ન હિસ્ટ્રીની જો આપણે વાત કરીએ, આધુનિક ભારતના ઇતિહાસની જો આપણે વાત કરીએ, આધુનિક ભારતનો ઇતિહાસ છે એમાંથી ક્વેશ્ચન મેક્સિમમ આવે છે પ્રિલિમ્સ અને મેઇન્સમાં. અને આધુનિક ભારતના ઇતિહાસને સમજવો થોડોક ટફ પડી જતું હોય છે. એટલે આધુનિક ભારતના ઇતિહાસને સમજવામાં થોડી કાળજી રાખવી પડે છે. હવે આના માટે આપણે શું કરી શકીએ ભાઈ આધુનિક ભારતના ઇતિહાસ માટે? તો સૌથી પહેલાં હું તમને ઇંગ્લિશ સોર્સથી વાત કરીશ. ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં આ બુક અવેલેબલ છે. સ્પેક્ટ્રમની મોડર્ન હિસ્ટ્રી ઓલમોસ્ટ બધાને આઈડિયા હશે જ. અને હવે એનું નવું લેટેસ્ટ એડિશન પણ આવી ગયું છે. એટલા માટે જે છે મેં અહીંયા લેટેસ્ટ એડિશનનો જ ફોટો મૂકેલો છે. 2023નું વર્ઝન છે. બરાબર છે. એ ઓલરેડી આપણે આવી ગયું છે, એટલા માટે મેં નવી બુકનો ફોટો મૂકેલો છે. તે ઉપરાંત જે લોકો જૂની બુક જો વાંચતા હોય, ઓલરેડી જે લોકો જૂની બુક વાંચતા હોય, બરાબર છે, તો એના માટે કંઈ નવી બુક લેવાની જરૂર નથી. આ બુકમાં નવી બુકમાં જે છે એ ખાલી થોડાક 60 કે 70 જેટલા પેજીસ જે છે એ વધી ગયા છે જૂની બુક કરતાં. એટલે બીજું કંઈ એમાં ખાસ કરીને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ જે હિસ્ટ્રી છે એમાં થોડોક ચેન્જીસ આવેલો છે, એ લોકોએ કરેલો છે. બાકી જે ફ્રીડમ મુવમેન્ટ છે કે ભાઈ નેશનલ મુવમેન્ટ છે, યુરોપિયનનું જે આગમન છે, એ બધી વસ્તુ જે છે એ એઝ ઇટ ઇઝ છે. એમાં એક પણ ફેક્ટ ચેન્જ નથી થયો. એટલે જે લોકો જૂની બુક વાંચતા હોય એ લોકોને બદલાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. પણ જે લોકો પાસે બુક છે જ નહીં અને નવી બુક લેવા માંગે છે તો એ લોકોને હું આગ્રહ રાખીશ કે લેટેસ્ટ એડિશન જ ઓલવેઝ લેવાના. પણ આ બુક જે છે એ ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે. અને બીજી વસ્તુ એ કે આ બુકને સમજવામાં જે છે થોડી મુશ્કેલી આવી શકે છે. બરાબર છે. ભલે તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હો અથવા તો ગુજરાત મીડિયમના સ્ટુડન્ટને તો 100% આવશે જ મુશ્કેલી થોડીક, પણ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને પણ આવી શકે છે મુશ્કેલી. એટલે એટલા માટે હું તમને કહું છું કે જો તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો પછી બીજો ઓપ્શન તમારી પાસે બચે છે યુવા ઉપનિષદની આધુનિક ભારતનો ઇતિહાસ. બરાબર છે. હું તો એમ માનીશ કે ભાઈ સ્પેક્ટ્રમની બુક તમે વાંચો. યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર્સ વિડીયોઝ જે છે અવેલેબલ હોય છે, એનો તમે હેલ્પ લઈ શકો, એનો સહારો લઈ શકો છો. અને એક એક ટોપિકને તમે સમજવાની કોશિશ કરો. પણ વાંચો તમે સ્પેક્ટ્રમ જ, હું એવો આગ્રહ રાખીશ. પણ માની લો કે કોઈ એવું કહે છે કે ભાઈ મારે ગુજરાતી અને હિન્દીમાં મારે નથી રીડ કરવું, બરાબર છે, તો મારી પાસે શું ઓપ્શન હોઈ શકે? તો એના પાસે પછી એક જ ઓપ્શન બચે છે યુવા ઉપનિષદની આધુનિક ભારતનો ઇતિહાસ. પણ આ બુક જે છે પર્સનલી મેં આ બુકને રીડ કરી છે, બરાબર છે, એક વખત. અને આમાં જે છે લોટ્સ ઓફ મિસ્ટેક મને જોવા મળેલી છે. એટલે એડવાન્સમાં હું તમને વોર્નિંગ આપી દઉં છું કે ભાઈ યુવા ઉપનિષદનો આધુનિક ભારતનો ઇતિહાસ જો તમે મતલબ વાંચવા માંગતા હોય તો આ બુકમાં જે છે તમને થોડી ઘણી મિસ્ટેક્સ તો જોવા મળશે જ. જેને કહી શકાય કે જે આધુનિક ભારતનો ઇતિહાસ છે એને સિક્વન્સમાં વાંચીએ તો વધારે મજા આવે. પણ આ બુકમાં એ સિક્વન્સ જે છે થોડું ઓછું ફોલો થાય છે. આ લોકોએ બનાવવાની ખૂબ સારી કોશિશ કરેલી છે. એપ્રિશિએટ કરી શકાય એવી બુક છે કે ભાઈ કેમ કે ગુજરાતીમાં ખાસ કરીને સારી બુક આધુનિક ભારતના ઇતિહાસમાં જોવા નથી મળતી. એટલે આ લોકોએ ઘણી સારી મહેનત કરેલી છે. ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, બટ તેમ છતાં આ બુકમાં જે છે એ રિયાલિટી એ છે કે ઘણી બધી મિસ્ટેક રહી ગઈ છે. ત્રીજો ઓપ્શન તમારી પાસે છે ધોરણ 12નો ઇતિહાસ. આ વસ્તુ જે ક્લાસ 1-2 છે એના માટે બિલકુલ નથી, ડીવાયએસઓ અને એસટીએ માટે છે. અને એ પણ એવા સ્ટુડન્ટ કે જે લોકોને હિસ્ટ્રી નથી ગમતું પણ તેમ છતાં કવર કરવું પડે એમ છે, તો એ લોકો માટે લાસ્ટ ઓપ્શન પછી બચે છે ધોરણ 12નો ઇતિહાસ. આ બુક અગેન કહું છું હોલિસ્ટિક નથી. આમાં તમામ ટોપિક્સ તમારા કવર નહીં થાય. પણ માની લો કે તમને ઇતિહાસ ગમતો જ નથી અને કમ્પલસરી તમારે કરવો પડે છે, માત્ર ઇતિહાસનો પોર્શન જે છે તમને નથી ગમતો અને આધુનિક ભારતના ઇતિહાસનો, તો પછી તમે આ બુકને જે છે એક વખત રીડ કરી શકો. અને તમારા બેસ બનાવવા માટે પણ જો તમારે કરવું હોય તો આ બુકને તમે રીડ કરી શકો છો. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ.
હવે આપણે વાત કરીએ છીએ ગુજરાતની હિસ્ટ્રી માટે. તો ગુજરાતની હિસ્ટ્રી માટે હું તો એવું માનું છું કે ભાઈ જે તમારા સિલેબસમાં મેન્શન છે ટોપિક્સ, બરાબર છે, એ ટોપિક્સની તમે તમારી જાતે જ નોટ્સ બનાવો ઇન્ટરનેટની સહાયથી. ઇન્ટરનેટમાં તમામ વસ્તુ અવેલેબલ છે જ, એટલે તમે તમારી જાતે જ જે છે નોટ્સ બનાવો. પણ તેમ છતાં ઘણા લોકોને નોટ્સ બનાવતા નથી ફાવતી હોતી અને ઘણા બધા લોકોને નોટ્સ બનાવવી ગમતી પણ નથી હોતી. તો શું કરી શકાય? તો પછી તમારા પાસે બેસ્ટ ઓપ્શન છે યુવા ઉપનિષદની બુક અને નવી હમણાં નીકળી છે વેબ સંકુલની બુક. આ બંને બુક જે છે એ ખૂબ જ સારી છે, આમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. એટલે આ બંને બુકમાંથી કોઈ પણ એક બુક જે છે એનો તમે યુઝ કરી શકો. હવે તમે ઓલરેડી પ્રિપરેશન કરતા હો અને તમારી પાસે વર્લ્ડ ઇન બોક્સની બુક હોય અથવા અન્ય કોઈ પણ પ્રકાશનની બુક હોય ગુજરાતના ઇતિહાસ માટે, તો પછી તમારે ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. તમે એના જ ફોકસ કરી શકો છો. અને જે તમને એવું લાગતું હોય કે ભાઈ એ બુકમાં ઇન્ફોર્મેશન અમુક ખૂટે છે અથવા એવી કોઈ પણ વસ્તુ છે, તો તમે ઇન્ટરનેટના સહારાથી, ઇન્ટરનેટ અને યુટ્યુબના સહારાથી તમે સારી રીતે એ બધી વસ્તુનું જે છે કવર કરી શકો છો. પણ માની લો કે તમે નવી પ્રિપરેશન કરો છો, તો બે બેસ્ટ બુક મેં તમને કહી દીધી, એક યુવા ઉપનિષદની અને એક છે વેબ સંકુલની. એટલે આ બંને બુક જે છે એને તમે ઇઝીલી સારી રીતે તમે લઈ શકો છો અને એનો યુઝ તમે કરી શકો છો. એટલે જનરલી તમે જુઓ કે મેન્સની વાત કરીએ, ખાસ કરીને ક્લાસ 1-2ની અને ડિવાઇસ તો એસટીઆઈમાં પણ મેન્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ બિલકુલ જેને કહી શકાય એનાલિટિકલ ક્વેશ્ચન હોય છે. તમે તમારી કોન્સેપ્ટ, સપોઝ સોલંકી વંશ છે તો એનું તમે શું એનાલિસિસ કર્યું એ રીતે ક્વેશ્ચન હોય છે. અને આ જે બધી બુક્સ હોય છે એ ફેક્ટ ઉપર વધારે ભાર મૂકતી હોય છે. આમ જોવા જાવ તો યુવા ઉપનિષદ અને વેબ સંકુલની બુક્સ જે છે એ પણ સારી એવી એનાલિટિકલ બુક્સ બને છે હવે, એટલે એનું કોઈ મતલબ શંકાને સ્થાન નથી. પણ તેમ છતાં હું એવું માનું છું કે ઇન્ટરનેટ ઉપરથી તમે કરશો તો પણ કંઈ એમાં ખોટું છે નહીં. ઓકે, એટલે આ થઈ ગયું તમારો ગુજરાતનો ઇતિહાસ. યુવા ઉપનિષદ અથવા તો વેબ સંકુલ તમે કોઈ પણ બુકનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે આપણો ખૂબ જ જેને કહી શકાય કે વાઇડ ટોપિક એવો આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક. આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક એવો છે કે ભાઈ આમાં ક્વેશ્ચન ખાસ કરીને મેઇન્સમાં, પ્રિલિમ્સમાં તો હજી ઠીક છે કે તમે જે બુક રીડ કરશો એમાંથી ક્વેશ્ચન આવવાની થોડી ઘણી સંભાવના છે. ઓકે, સપોઝ માની લો ક્લાસ 1-2 છે તો 50 ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરના હશે, તો 50માંથી 25 ક્વેશ્ચન જે છે એ તમે સોલ્વ કરી શકશો. એટલું તમને હેલ્પફુલ રહેશે કોઈ પણ બુક. પણ માની લો મેન્સની વાત કરીએ તો મેન્સમાં એવી કોઈ પણ બુક જનરલી નથી હોતી કે તમે સારી રીતે એનો ક્વેશ્ચનને જે છે આન્સર કરી શકો. કેમ કે ઘણી બધી વખત આર્ટ એન્ડ કલ્ચરમાં એવી વસ્તુ પૂછાઈ જતી હોય છે કે તમને આઈડિયા જ નહીં આવે કે આ વસ્તુ આવી છે ક્યાંથી. પણ તેમ છતાં ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર જો તમારે કરવું હોય તો નીતિન સિંઘાનિયાની બુક જે છે એ ખૂબ જ બેસ્ટ છે. અને ખાસ કરીને આ જ બુક જે છે એ બેસ્ટ છે. એટલે ભારતના કલ્ચર માટે કોઈ અન્ય બુકને હું સજેસ્ટ નથી કરતો, ન તો ગુજરાતી પબ્લિકેશનમાં કે ન તો ઇંગ્લિશ કે હિન્દી પબ્લિકેશનમાં. આ બુક જે છે એ જ બેસ્ટ છે અને આ જ જે છે એ કરવાની છે. આ બુક હિન્દીમાં પણ અવેલેબલ છે, એટલે જે લોકોને ઇંગ્લિશમાં નથી ફાવતું, ઇંગ્લિશમાં નથી જ કરવું, તો પછી હિન્દી પણ એના માટે ઓપ્શન છે. એટલે હિન્દીમાં પણ આ બુકને જે છે કરી શકે છે. અને આ જ એડિશન છે, 4th એડિશન, અત્યારે લેટેસ્ટ એડિશન, એટલે મેં આ ફોટો મૂકેલો છે. હવે આ તો થઈ ગઈ ભારતના આર્ટ એન્ડ કલ્ચરની. ભારતના આર્ટ એન્ડ કલ્ચરમાં પણ જો તમે નીતિન સિંઘાનિયા જે છે એ આખી બુક નથી કરવાની. એટલે અમુક લોકો આ બુક જોવે અને પછી આની સાઇઝ પણ તમે જોજો ખૂબ જાડી સાઇઝ છે. તો આ બુકને આખી આપણે નથી કરવાની. સિલેબસમાં આપણને માત્ર એટલું આપેલું છે કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય. એટલે ખાસ કરીને તમે જુઓ કે ભારતના જે કળા સ્વરૂપો છે, એનું લિટરેચર છે, ભારતનું સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય છે, એ બધી વસ્તુઓ તમારામાંથી કવર કરવાની છે. અને જે ભારતની જે જીવન પરંપરાઓ છે, ખાસ કરીને મેળાઓ હોય, ઉત્સવો હોય, ખાણીપીણી હોય, પોશાક હોય, પરંપરાઓ હોય, ભારતનું સંગીત હોય, નૃત્ય હોય, એ બધી વસ્તુ તમે આમાંથી કવર કરી શકો. પણ જે બાકી નકામી વસ્તુ છે એ વસ્તુને આપણે રીડ નથી કરવાની. એટલે અગેન કહું છું કે તમે બુક લિસ્ટ તો હું અહીં દઉં છું, પણ પછી તમે કેવી રીતે યુઝ કરો છો, કેવી રીતે વાંચો છો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે સિલેબસને અનુરૂપ જે છે એ તમામ વસ્તુઓ વાંચવાની છે. બીજી વસ્તુ આ તો થઈ ગઈ ભારત માટે. હવે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હોય તો એના માટે શું કરવાનું? તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે બંને બુક જે છે એ બેસ્ટ છે. ખાસ કરીને આ બુક જે છે એ વેબ સંકુલની બુક છે, આ બુક જે છે એ યુવા ઉપનિષદની બુક છે. યુવા ઉપનિષદની બુક વાંચો તો પણ વેલ એન્ડ ગુડ, અને વેબ સંકુલની બુક વાંચો તો પણ વેલ એન્ડ ગુડ. એટલે ખાસ કરીને આર્ટ એન્ડ કલ્ચર માટે જે છે એ કોઈ પણ એક સોર્સને પકડી રાખજો. ભારત માટે તમે કીધું નીતિન સિંઘાનિયા, અને ગુજરાતી માટે આ બંનેમાંથી કોઈ પણ એક સોર્સ. હવે આના ઓથેન્ટિક સોર્સની વાત કરું, ખાસ કરીને ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માટે, તો એક ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવે છે. ફોટો મને નથી મળ્યો એટલે મેં મૂકેલો નથી. ગ્રંથ નિર્માણ બોર્ડની એક બુક આવે છે આર્ટ એન્ડ કલ્ચર માટે. ખાસ કરીને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની લોક સંસ્કૃતિ, એવું એનું ટાઇટલ છે. અને બીજું જે સોર્સ આવે છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક PDF અથવા તો જેને કહે છે બુક છે, એની અંદર માત્ર ને માત્ર લલિત કળાઓ, બરાબર છે, લલિત કળાઓ આવો એક ટોપિક હશે. એ ટોપિકને જે છે તમારે રીડ કરવાનો છે. આખો ટોપિક લલિત કળાવાળો જે છે એ તમારે રીડ કરી દેવાનો છે, બરાબર છે. એટલે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે આ બુક તો છે જ,
પણ માની લો કે ઓથેન્ટિક જ વાંચવું છે અને મેઇન્સ પર્સ્પેક્ટિવથી વાંચવું છે ખાસ કરીને, તો તમે ગ્રંથ નિર્માણ બોર્ડની જે ગુજરાતની લોક સંસ્કૃતિ છે, ઓથરનું નામ મને નથી આઈડિયા, રાઇટરનું કે ઓથરનું નામ મને આઈડિયા નથી, પણ ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એ મને ખબર છે. અને બીજી વસ્તુ એ કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની જે બુક આવે છે એની અંદર એનું PDF પણ ટેલિગ્રામમાં તમને મળી રહેશે અને ઇન્ટરનેટમાં પણ તમને ઇઝીલી મળી રહેશે. એની અંદર જે લલિત કળાઓવાળું જે ટોપિક છે, લલિત કળાઓ, ફરીથી લખું છું, આ લલિત કળાઓવાળો જે ટોપિક છે એ તમારે કરી લેવાનો છે. બરાબર છે. એટલે આટલું કરશો એટલે આર્ટ એન્ડ કલ્ચર માટે સફિશિયન્ટ છે. હવે આનાથી વિશેષ આર્ટ એન્ડ કલ્ચરમાં કંઈ પણ જે છે કરવાની કોઈ પણ જરૂર નથી. બંધારણની જો વાત કરું, ખાસ કરીને ઇન્ડિયન પોલિટીની જો આપણે વાત કરીએ તો અગેન આપણો ઓથેન્ટિક સોર્સ છે એ લક્ષ્મીકાંત છે, ખૂબ જ જેને કહી શકાય કે મહત્વપૂર્ણ સોર્સ છે. આને કરી લ્યો એટલે કોઈ પણ વસ્તુને કરવાની જરૂર રહેતી નથી. બીજું હું તમને સજેસ્ટ કરીશ કે વેબ સંકુલની આવેલી છે ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા, તો આ બુકને પણ તમે સારી રીતે રીડ કરી શકો છો. માની લો કે તમારે ઇંગ્લિશમાં નથી વાંચવું, અથવા આ બુક હિન્દીમાં પણ અવેલેબલ છે, ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત હિન્દીમાં પણ અવેલેબલ છે, પણ માની લો કે તમારે ઇંગ્લિશને હિન્દીમાં નથી વાંચવું, તો શું કરવું? તો કે ભાઈ તો તમે વેબ સંકુલની બુક જે છે એના તરફ તમે મૂવ કરી શકો છો. કે ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા આ લેટેસ્ટ એડિશન છે એનું, ક્લાસ 1-2 માટે પણ છે અને ક્લાસ 3 માટે પણ છે. તો જ્યારે તમે બુક પરચેસ કરો ત્યારે એ જોઈ વિચારીને પરચેસ કરવાની કે ભાઈ વેબ સંકુલની ક્લાસ 1-2ની ભારતીય બંધારણવાળી બુક આપણે લેવાની છે, પરચેસ કરવાની છે. બીજી વસ્તુ એ કે ભાઈ ઘણા લોકો એમ કે ભાઈ આના સિવાય કોઈ ઓપ્શન હોય તો આના સિવાય પછી એક જ ઓપ્શન બચે છે કે ભાઈ યુવા ઉપનિષદની બુક. બટ અગેન આ લોકોને એપ્રિશિએટ કરવા જેવી વાત છે કે ભાઈ ખૂબ સારી એ લોકોએ બુક લખેલી છે, પણ તે ઉપરાંત મને આ યુવા ઉપનિષદવાળી જે બુક છે એમાં ઘણી બધી મિસ્ટેક જે છે શો થઈ છે. બરાબર છે. એટલે જ્યારે તમે વાંચો છો, જ્યારે તમે બુકને પરચેસ કરો છો, પછી તમે એને વાંચશો, પછી તમને એવું રિયલાઇઝ થાય કે ભાઈ આ બુકમાં તો મને આ નથી ફાવતું અથવા કંઈ પણ મને અસંતોષ જેવું લાગે છે, એટલે એના માટે એડવાન્સમાં હું તમને બધી વસ્તુને ક્લેરિફાઈ કરતો જાઉં છું. પણ જે લોકો પાસે ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા યુવા ઉપનિષદનું ઓલરેડી છે, તો એ લોકોને કોઈ સોર્સ ચેન્જ કરવાની જરૂર નથી. કેમ કે આ બુક તમે વાંચો અને માની લો કે તમને જે કોઈ પણ વસ્તુ ખૂટતી લાગે છે એ તમે ઇન્ટરનેટ ઉપરથી અને યુટ્યુબમાંથી લેક્ચર્સ જોઈને તમે એને તમારી નોટ્સમાં જે છે બનાવી શકો છો. પણ એક વખત તમે કોઈ પણ બુકને રીડ કરો પછી એને જ તમે સમય આપો અને એને જ જે છે તમે એમાં જ જે છે તમારી એડિટિંગ અને એ બધી વસ્તુ કરવાની. કેમ કે અલગ અલગ સોર્સ જો તમે પકડશો તો પછી તમારું પૂરું નહીં થાય અને એક્ઝામનો ટાઈમ આવી જશે. અને આપણે માત્ર જે છે જીએસના પોર્શનમાં જ નથી રમવાનું, લેંગ્વેજીસને પણ એટલી જ આપણે પ્રિપેર કરવાની છે, એટલું જ મહત્ત્વ આપવાનું છે. એટલા માટે જ કહું છું કોઈ પણ એક બુકને પકડી રાખવાની, પછી માની લો તમે એ બુકને મતલબ ડિસાઇડ કર્યું કે આ બુક આપણે લેવી છે અને એ બુકને વાંચવાની શરૂઆત કરી દીધી, તો ત્યારબાદ તમારે પછી એને જ વાંચવાની. એમાં તમને કોઈ પણ નાની એવી મિસ્ટેક દેખાય પણ છે તો પણ તમારે એ બુકનો સાથ નહીં છોડવાનો, એમાં એડિટિંગ કરી દેવાનું, પણ એ બુકનો સાથ નહીં છોડવાનો. કેમ કે હવે એક થોડી ઘણી મિસ્ટેક્સ માટે તમે જો બુક ચેન્જ કરશો તો પછી તમારે બીજી બુક જે છે એ પાછું તમે પહેલેથી વાંચશો અને આ રીતે તમારું જેને કહી શકાય કે વેલ્થની પણ બરબાદી, પૈસાની પણ બરબાદી અને ટાઈમની પણ બરબાદી. એટલા માટે જ હું તમને એડવાન્સમાં જ બધી વોર્નિંગને બધી આપી દઉં છું કે ભાઈ જે બુક મને જે રીતે લાગી એ ઓનેસ્ટ રિવ્યૂ હું તમને આપવાની કોશિશ કરું છું. મને તો જે છે એ ઇન્ડિયન પોલિટીની લક્ષ્મીકાંત જે છે એ બેસ્ટ લાગે છે. હવે તમારા ઉપર ડિપેન્ડ છે, તમે યુવાની પણ વાંચી શકો છો, વેબ સંકુલની પણ વાંચી શકો છો અને અન્ય પણ વાંચી શકો છો. ઓકે, તો એ વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. આમાંથી તમારા ઓલમોસ્ટ બધા ટોપિક કવર થઈ જશે, મેઇન્સ પર્સ્પેક્ટિવથી પણ અને પ્રિલિમ પર્સ્પેક્ટિવથી પણ. આ બુક પણ જે છે એ સારી છે. આ બુકમાં મેં પણ તમને કીધું એમ કે ભાઈ સારી તો છે જ, એમાં કોઈ નો ડાઉટ સારી તો છે જ, પણ થોડી ઘણી મિસ્ટેક જે છે તમને જોવા મળશે, તો એ વસ્તુ તમારે સમજી વિચારીને કરી લેવાનું છે. ત્યારબાદ ઇકોનોમીની જો વાત કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ ઇકોનોમીની જો આપણે વાત કરીએ તો ધેર ઇઝ નો સચ બુક્સ ઓર સોર્સ અવેલેબલ ટુ ફુલફિલ ધ ડિમાન્ડ્સ ઓફ જીપીએસસી સિલેબસ. કેમ કે તમે જુઓ કે કમ્પ્લીટલી ડિપેન્ડ છે ઇકોનોમિક્સના ટોપિક્સ એ તમારા કરંટ અફેર્સ ઉપર. એટલે અહીંયા બે ટાઈપના ઇકોનોમી હોય, ઇકોનોમિક્સના સબ્જેક્ટના પાર્ટ હોય. આ પણ બધાને આઈડિયા હશે જ કે ભાઈ માઇક્રો ઇકોનોમિક્સ હોય અને મેક્રો ઇકોનોમિક્સ હોય. તમારા જે સિલેબસમાં, જીપીએસસીના સિલેબસમાં જે ડીવાયએસઓ એસટીઆઈના સિલેબસમાં જે ટોપિક્સ છે એ કરંટ અફેર્સ રિલેટેડ ટોપિક્સ છે અને એ ઇકોનોમીના પર્સ્પેક્ટિવથી આપેલું છે. ઇકોનોમી, ભારતીય અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર નહીં, બરાબર છે. અર્થશાસ્ત્રના પર્સ્પેક્ટિવથી આ વસ્તુ નથી આપેલી, અર્થવ્યવસ્થાના પર્સ્પેક્ટિવથી આ વસ્તુ આપેલી છે સિલેબસમાં. એટલે અર્થવ્યવસ્થાના ટોપિક આપણે ક્યાંથી કવર કરી શકીએ? તો એ ડાયરેક્ટલી તમે કરંટ અફેર્સ જે છે એમાંથી જ કમ્પ્લીટ કરી શકો છો. પણ ધોરણ 11 અને ધોરણ 12ની અર્થશાસ્ત્રની જે બુક છે ગુજરાતી મીડિયમવાળા માટે આ બેસ્ટ છે. આને નથી ભૂલવાનું. કેમ કે 11મા ધોરણની અર્થશાસ્ત્ર છે એમાં જે ભારતીય અર્થવ્યવસ્થા, બરાબર છે, આ ચેપ્ટર જે છે એ ખૂબ બેસ્ટ છે. અને પાછળના જે 4 ચેપ્ટર્સ છે 11મા ધોરણની બુકના પાછળના જે 4 ચેપ્ટર્સ છે એ જે છે એ ખૂબ જ બેસ્ટ છે.
એના જો આપણે ચેપ્ટર્સની વાત કરીએ તો હું તમને ચેપ્ટર્સ લખાવી દઉં છું. જો તમારી પાસે બુક અવેલેબલ હોય અત્યારે તો તમે એમાં ટિક માર્ક પણ કરી શકો છો, અને અધરવાઇઝ તમે તમારી બુકમાં જે છે લખી શકો છો કે ભાઈ આટલા ચેપ્ટર્સ આપણે આના કરવાના છે. અને આ બંને જે બુક છે એનું તમને PDF પણ ઇઝીલી મળી રહેશે ઇન્ટરનેટ ઉપરથી. શાળા મિત્ર કરીને એક એપ્લિકેશન છે, એમાંથી પણ તમને મળી રહેશે, અને અધરવાઇઝ તમે જે GSEBની વેબસાઇટ છે એમાંથી ડાયરેક્ટલી તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે કોઈ પરચેસ કરવાની પણ કોઈ જરૂર નથી. હવે માની લો કે 7મું ચેપ્ટર છે, 11મા ધોરણની GCRTની વાત કરું છું, 11મા ધોરણનું અર્થશાસ્ત્ર છે એની વાત કરું છું. તો ચેપ્ટર નંબર 7થી લઈને જે 10મા ચેપ્ટર સુધીના જેટલા પણ ચેપ્ટર છે, 7, 8, 9, 10 આ ચારે ચેપ્ટર જે છે આ બુકમાંથી કરવાના છે. આના સિવાયનું કોઈ પણ એક ચેપ્ટર તમારે નથી કરવાનું. બરાબર છે? સિલેબસને અકોર્ડિંગ હું કહેવાની કોશિશ કરું છું. ચેપ્ટર નંબર 7 એનું નામ છે ભારતીય અર્થતંત્ર. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક, અને ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર. આ 4 ચેપ્ટર જે છે એ 11મા ધોરણમાંથી કરવાનું છે. આના બહારનું એક પણ ચેપ્ટર તમારે 11મા ધોરણ માટે નથી કરવાનું, મતલબ 11મા ધોરણની બુકમાંથી આપણે નથી કરવાનું. 12મા ધોરણની જો બુકની આપણે વાત કરીએ તો 12મા ધોરણના બુકમાં તમે બુકને ઓપન કરશો એટલે ઇન્ડેક્સ તમે જોશો તો 2nd ચેપ્ટરથી લઈને 11મા ચેપ્ટર સુધીના જેટલા પણ ટોપિક્સ છે એ તમારે કરી લેવાના છે. એટલે 12મા ધોરણની બુક છે એને તમે પહેલું ચેપ્ટર છોડીને બાકીના જેટલા પણ ચેપ્ટર્સ છે એ તમે કરી શકો છો. પણ 11મા ધોરણની બુક છે એમાંથી માત્ર તમારે 4 જ ચેપ્ટર્સ કરવાના છે. 12મા ધોરણની બુક છે એમાંથી તમને ઘણી બધી સારી વસ્તુઓ જે છે એ જાણવા મળશે, જેમ કે ભાઈ મની અને ઇન્ફ્લેશન, તે ઉપરાંત બેન્કિંગ અને મોનેટરી પોલિસી, પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, પોપ્યુલેશન, જે ઇન્ડિયન ઇકોનોમીમાં જે ઇમર્જિંગ ઇશ્યુઝ છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ફોરેન ટ્રેડ, આ બધી જ વસ્તુ 12મા ધોરણની બુકમાં તમને ઇઝીલી મળી રહેશે. એટલે આ વસ્તુ જે છે 12મા ધોરણની બુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને 11મા ધોરણની બુકમાં મેં તમને કીધું એમ કે ભાઈ 4 ચેપ્ટર્સ જે છે તમારે કરવાના છે. બાકીનું જેટલું પણ ઇકોનોમિક્સના મેઇન્સના ક્વેશ્ચન્સ હોય, તે ઉપરાંત પ્રિલિમ્સના ક્વેશ્ચન્સ હોય, મોસ્ટ ઓફલી તમારા કરંટ અફેર્સમાંથી સોલ્વ થઈ શકશે. એટલે કરંટ અફેર્સ તમે કરો છો તો એમાંથી તમને ઇઝીલી જે છે સોલ્વ થઈ શકશે. હવે જિયોગ્રાફીની જો આપણે વાત કરીએ તો જિયોગ્રાફી જે છે એ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે તમારી એક્ઝામમાં, કેમ કે આનું પણ સારું એવું વેઇટેજ છે. ક્લાસ 1, 2 હોય, ડીવાયએસઓ હોય કે STI હોય, કોઈ પણ એક્ઝામ હોય, આના માટેનો બેસ્ટ સોર્સ જે છે એ છે તમારો NCERT. બરાબર છે? અગેન હિન્દીમાં પણ અવેલેબલ છે, ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે, પણ મહેરબાની કરીને જિયોગ્રાફી જે છે એને બિલકુલ, જિયોગ્રાફી અને ઇકોનોમી બંને સબ્જેક્ટ એવા છે કે હિન્દીમાં બિલકુલ પણ કરવાની કોશિશ ન કરતા. બાકીના બધા સબ્જેક્ટ ભલે તમે હિન્દીમાં કરો, પણ જિયોગ્રાફી અને ઇકોનોમિક્સ બંને સબ્જેક્ટને જે છે હિન્દીમાં કરવાની કોશિશ ભૂલથી પણ ન કરતા. એનું રીઝન છે કે ખૂબ જ ટેકનિકલ વર્ડ આમાં આવતા હોય છે, ખાસ કરીને જિયોગ્રાફી હોય કે ઇકોનોમી હોય, જેથી કરીને તમને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં પણ ખૂબ જ મુશ્કેલ થશે. સમજવામાં તો મુશ્કેલ થશે જ સૌથી પહેલાં, પછી એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરવામાં પણ મુશ્કેલ થશે. તો હવે ઘણા લોકોને તકલીફ હોય કે ભાઈ ઇંગ્લિશમાં તો વાંચવું જ નથી, તો હિન્દીમાં પણ આપણે વાંચવાની ના પાડી દીધી, તો શું કરવાનું? તો પછી એના માટે ઓપ્શન બચે છે યુવા ઉપનિષદની બુકનો. બરાબર છે? આ બંને યુવા ઉપનિષદની બુક છે એ ભાઈ ભૌતિક અને વિશ્વ ભૂગોળ યુવા ઉપનિષદનું અને ભારતની ભૂગોળ યુવા ઉપનિષદનું, આ બંને બુકનો તમે યુઝ કરી શકો છો. ખાસ કરીને આ બંને બુક સારી છે, ખૂબ જેને કહી શકાય કે ચિત્રાત્મક રીતે એ લોકોએ રિપ્રેઝેન્ટ કરેલી છે બધી વસ્તુને, તો સારી બુક છે. પણ હું તો એવું માનું છું કે NCERTનો યુઝ કરો તો વધારે બેટર છે. અને ખાસ કરીને જેને કહી શકાય કે ઇંગ્લિશ મીડિયમની NCERT છે એનો યુઝ કરો તો વધારે બેટર છે, કેમ કે તમને સારી રીતે સમજમાં આવી જશે. અને ઇંગ્લિશથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું ઇઝી પણ રહેશે. અને તમારે યુટ્યુબમાં કોઈ પણ ટોપિકને સર્ચ મારવા છે, કોઈ પણ વસ્તુને તમને નથી આવડતીને સર્ચ મારવા છે, તો પણ તમને ઇઝી રહેશે. પણ હિન્દીમાં જ્યારે તમે વાંચો છો ત્યારે ખૂબ જ અઘરું પડી જતું હોય છે. તો ગુજરાતી માટે બેસ્ટ ઓપ્શન છે જેને કહી શકાય કે યુવા ઉપનિષદની આ બંને બુક, ભારતની ભૂગોળ, ભારત ભૌતિક અને વિશ્વ ભૂગોળ, અને ભારતની ભૂગોળ. ઓકે, તો આ બંને બુક જે છે જિયોગ્રાફી માટે બેસ્ટ છે. સાયન્સ એન્ડ ટેક હોય તો એના માટે અગેન કોઈ બુક્સ બનેલી જ નથી, અને હું સજેસ્ટ કરતો પણ નથી. ગુજરાતી પબ્લિકેશનમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે જ આમાં સાયન્સ એન્ડ ટેક માટે, પણ હું કોઈ પણ બુકને સજેસ્ટ નહીં કરું. રિયાલિટીમાં તમને કહું છું કે આ ટોપિક જે છે એ તમારો કરંટ અફેર્સમાંથી બિલકુલ કવર થઈ જશે. અને બાકીના સિલેબસમાં તમે જે કોઈ પણ એક્ઝામ દેતા હોય, ડીવાયએસઓની હોય, STIની હોય કે ક્લાસ 1, 2ની હોય, જે કોઈ પણ એક્ઝામ દેતા હો એના સિલેબસના ટોપિક જે છે તમારે જોઈ લેવાના. એને તમે એક વખત યુટ્યુબ પર સર્ચ કરી શકો છો, અને બાકી તો તમે ઇન્ટરનેટ પરથી તમે એને સર્ચ કરી શકો છો. તો એ વસ્તુ જે છે અહીંયા તમારે કમ્પ્લીટ થઈ જાય છે. સાયન્સ એન્ડ ટેકમાં જ્યાં સુધી જે DRDOની વાત છે, બરાબર છે, સ્પેસ ટેકનોલોજીની એ બધાની વાત છે, ઇસરોની હિસ્ટ્રી શું છે, એ બધી વાત છે, એ તમે સ્ટેટિક પોર્શનમાં આવી જાય છે, એ તમે બુકમાંથી કરી શકો છો. પણ એના માટે તમારે કોઈ સ્પેશિયલી બુક પરચેસ કરવાની જરૂર નથી. તમે કોઈ કોચિંગના નોટ્સ જે છે એ પણ તમે રીડ કરી શકો છો. અને અધરવાઇઝ તમે કોઈ પણ એક સસ્તી બુક આવતી હોય માર્કેટમાં, બરાબર છે, સસ્તા કોઈ પણ સારી પબ્લિકેશનની સસ્તી બુક, તો એનો પણ યુઝ કરી શકો છો. અને એમાંથી તમે 1 થી 2 ચેપ્ટર જે છે ઇઝીલી તમે મતલબ
કરી શકો છો, મતલબ જે એકદમ સ્ટેટિક છે, સ્પેસને રિલેટેડ ને બધા ચેપ્ટર્સ કે જેમાંથી તમારી બેસિક અન્ડરસ્ટેન્ડિંગ જે છે તમારી બની રહી એ રીતે. મેથ અને રિઝનિંગની જો આપણે વાત કરીએ તો અગેન આ જે છે એ મેઇન્સમાં આ ટોપિક છે જ નહીં, બરાબર છે. એટલે આને જો તમે કરવા માંગતા હો તો તમે પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી કરી શકો છો. અને આના માટે અગેન કોઈ બુક સજેસ્ટ નહીં કરું. આમ તો કરવા માટે તો ઘણી બધી બુક્સ માર્કેટમાં અવેલેબલ હોય જ, પણ હું કોઈ બુક સજેસ્ટ નહીં કરવાનું રીઝન છે કે આના જેટલા પણ સિલેબસમાં મેન્શન ટોપિક છે એને ડાયરેક્ટલી તમે યુટ્યુબમાં સર્ચ મારો ને તો કોઈ પણ સારા એવા એજ્યુકેટરની તમે મતલબ એ મેથડ જે છે તમે ફોલો કરી શકો છો. તમે તમારી નોટ્સમાં એને લખી શકો છો અને ઇઝીલી જે છે એના ક્વેશ્ચન જે છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન ખાસ કરીને પછી જોઈ લેવાના, એટલે ઇઝીલી એના ક્વેશ્ચન જે છે તમે સોલ્વ કરી શકો છો. અને ઘણા લોકો એવા હોય કે ભાઈ મેથ્સ એનું ખૂબ જ વીક છે તો મેથ્સનો પોર્શન સ્કીપ કરી શકો છો, પણ મેથ્સનો પોર્શન જો તમે સ્કીપ કરશો તો પછી તમારે એટલું યાદ રાખવાનું કે બાકીના જે 7 થી 8 આપણા સબ્જેક્ટ છે પાછળના, અર્થવ્યવસ્થા હોય, કરંટ અફેર્સ હોય, ભૂગોળ હોય, તમામ વસ્તુ પછી તમારે પ્રિપેર કરવાની. એટલે એ વસ્તુ તમારે પછી નહીં ભૂલવાની. 8 સબ્જેક્ટ આપણને પ્રિલિમ્સમાં હોય છે ક્લાસ 1 2માં, કોઈ પણ એક સબ્જેક્ટ તમારો વીક છે અને જો તમારે એને સ્કીપ કરવો છે તો પછી બાકીના સબ્જેક્ટ તમારે સારી રીતે પ્રિપેર કરવાની તૈયારી તમારામાં હોવી જોઈએ. તો એ બધું કેલ્ક્યુલેટેડ જેને કહી શકાય કે માઇન્ડથી તમારે ચાલવાની કોશિશ કરવાનું છે. એટલે મેથ રિઝનિંગમાં હું કોઈ બુક સજેસ્ટ નહીં કરું. જેટલા પણ સિલેબસવાળો મારો લેક્ચર જોઈ લેજો ત્યાં મેં તમને સમજાવેલું છે, બરાબર છે, કે ભાઈ કયા ટોપિકમાં કેવી રીતે તૈયારી કરવી, તે રીતે તમે તૈયારી કરી શકો છો. કરંટ અફેર્સની વાત કરું, અગેન આમાં જે છે એ તમારે માત્ર ને માત્ર કોઈ પણ એક ગુજરાતી પબ્લિકેશનનું જે મેગેઝિન આવતું હોય, ખાસ કરીને હું તમને એક્ઝામ્પલ આપવાની કોશિશ કરું, આ માત્ર એક્ઝામ્પલ છે. ઓકે, લિબર્ટી પબ્લિકેશન છે તો એનું તમે ફોલો કરી શકો છો, યુવાનું છે તો એનું પણ તમે ફોલો કરી શકો છો, વર્લ્ડ ઇન બોક્સનું છે એનું પણ ફોલો કરી શકો છો, તે ઉપરાંત વેબ સંકુલ છે તો એનું પણ ફોલો કરી શકો છો, અથવા તમે કોઈ પણ કોચિંગ એકેડમી જોઈન કરેલું છે અને ત્યાંથી તમને કરંટ અફેર્સનું મેગેઝિન આવે છે તો એ પણ તમે કરી શકો છો. એટલે આના માટે કોઈ પણ એવી બાઉન્ડ્રી નથી કે ભાઈ પર્ટિક્યુલરલી આ જ વસ્તુ કરવી. તમને જે મેગેઝિન બેસ્ટ લાગે છે એ મેગેઝિનને તમે ફોલો કરી શકો છો. ઓકે, અને જો તમારે આના માટે હું તમને સજેસ્ટ નહીં કરું, બરાબર છે, જે હોય એ ઓનેસ્ટ હું તમને કહું છું. આના માટે હું સજેસ્ટ નહીં કરું કે ભાઈ તમે ઇંગ્લિશને અથવા હિન્દીમાં તમે મેગેઝિન જે છે યુઝ કરો. હા, જ્યારે તમે લેંગ્વેજની પ્રિપરેશન કરો છો, ઇંગ્લિશ લેંગ્વેજની ખાસ કરીને, તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે તમારે ઇંગ્લિશ મેગેઝિન વાંચવા ખૂબ જરૂરી છે. જેમ કે ભાઈ યોજના હોય, તે ઉપરાંત વિઝન આઈએએસ હોય, બરાબર છે, વિઝન આઈએએસ હોય, તે ઉપરાંત દ્રષ્ટિના મેગેઝિન છે, બરાબર છે. તો જો તમે ઇંગ્લિશ લેંગ્વેજની પર્ટિક્યુલરલી મેન્સ વખતે પ્રિપરેશન કરશો ત્યારે તમારે આ બધા ઇંગ્લિશમાં મેગેઝિન વાંચવા જરૂરી છે, જેથી કરીને તમારો ઇંગ્લિશમાં જે છે શબ્દ ભંડોળ, ગ્લોસરી જેને કહી શકાય એ પણ જેને કહી શકાય ભેગી થાય, અને ખાસ કરીને કોન્સેપ્ટ ક્લિયરિટી પણ તમારે વધારે આવે, કેમ કે ઇંગ્લિશમાં પણ એસેનો ટોપિક આવે જ છે આપણે. તો એ વસ્તુ જે છે ખાસ કરીને યાદ રાખવાની છે આપણે. એટલે અહીંયા આપણે આટલી બધી વસ્તુ સમજ્યા. ઓકે, ત્યારબાદ હવે ઘણા લોકો કમેન્ટ કરે એ પહેલાં જ હું તમને કહી દઉં, બરાબર છે. એટલે જેથી કરીને મારે પછી કમેન્ટમાં એકના આન્સર દેવો એના કરતાં હું અત્યારે વિડીયોમાં જ તમને સમજાવી દઉં કે ઘણા બધા લોકો કમેન્ટ્સ કરીને પણ પૂછશે કે સર ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચીએ તો, કેમ કે ઓથેન્ટિક બુકમાં તો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સનો પણ સમાવેશ થતો હોય છે. તો યસ, બિલકુલ ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જે છે એ ઓથેન્ટિક છે, પણ તમારે પંચવર્ષીય યોજના જે છે એ તૈયાર કરવી હોય, 5 વર્ષે તમારે એક્ઝામ કાઢવી હોય તો તમે આ બુકનો યુઝ કરી શકો છો, બરાબર છે. રીઝન છે કે આ બધી બુક્સ છે ખૂબ જ લેન્થી હોય છે અને તમારા એક્ઝામ પર્સપેક્ટિવથી નથી બનેલી હોતી. અમુક જ બુક્સ જે છે એને બાદ કરતાં મોટાભાગની જનરલી જે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સ છે એ એક્ઝામ પર્સપેક્ટિવથી નથી. હા, આમાંથી એક્ઝામનો કન્ટેન્ટ જે છે તમને મળી રહેશે, પણ પછી તમારે ગોતવું પડશે. માની લો કે આ જે બુક છે, હું તમને એક્ઝામ્પલ માટે આ 3 ફોટોસ મૂકેલા છે, હું તમને સમજાવું છું. માની લો કે આ બુક છે આધુનિક ભારતનો ઇતિહાસ. હવે તમે ક્લાસ 1 2નો સિલેબસ પ્રિલિમ્સ હોય અથવા મેઇન્સ હોય એ જ્યારે તમે ઓપન કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે ક્લાસ 1 2ના સિલેબસમાં ડીવાયએસઓ અને એસટીઆઈના સિલેબસમાં જે ટોપિક છે એ પ્રોપર આમાં મતલબ નથી વર્ણન કરવામાં આવેલું. તમે જો ઝૂમ કરીને તમે આ બુકને જુઓ, શું લખેલું છે? આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો ભાગ 1. ભાગ 1માં 1885 થી 1919 સુધીની હિસ્ટ્રીનો સમાવેશ કરેલો છે. અને આ હિસ્ટ્રી પણ એ લોકોએ એવી રીતે સમાવેશ કરેલો છે જેથી કરીને ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ કરતાં જે હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરે છે એ સ્ટુડન્ટને વધારે યુઝફુલ થાય. કોમ્પિટિટિવ માટે તમે યુઝ કરી શકો છો, પણ પછી તમારે મહેનત જે છે એ વધારે થઈ શકશે, કેમ કે આ બુકની લેંગ્વેજ જે છે એ પણ ખૂબ જ ટફ છે, અઘરી લેંગ્વેજમાં આપેલું છે. અને ઘણી બધી વસ્તુઓ વચ્ચે માની લો કે એક્ટ આવે છે, કોઈ પણ જેને કે શુદ્ધ ગુજરાતીમાં આપણે કહેવાની કોશિશ કરીએ તો ભારત પરિષદ અધિનિયમ આવે છે, તો એના ઉપર આને પીએચડી પાછું કરેલું છે, કેમ કે એના ઉપર 5 6 પેજ ભરીને એ એક એક્ટને જે છે સમજાવવાની કોશિશ કરેલી છે. હવે આપણે એક્ઝામમાં જે છે એટલી બધી વસ્તુ યાદ પણ ન રાખી શકીએ અને એટલી બધી વસ્તુ મહત્ત્વની પણ નથી હોતી. આપણે એક્ઝામમાં એટલું જ મહત્ત્વનું છે કે આપણે આપણા ક્વેશ્ચન જે છે એને સારી રીતે સમજાવી શકીએ.
તો એના માટે જે છે સ્પેક્ટ્રમ મને બેસ્ટ લાગે છે કે બધી વસ્તુ લિમિટેડ વસ્તુમાં આપેલી છે. યુવા ઉપનિષદની બુકનો પણ તમે ઉપયોગ કરી શકો. બધી વસ્તુ લિમિટેડ આપેલી છે અને કોમ્પિટેટિવના પર્સપેક્ટિવથી બનેલી છે. તમારા સિલેબસના પર્સપેક્ટિવથી બનેલી હોય એવી બુકનો તમે યુઝ કરી શકો. બીજો આનો ભાગ 2 આવે છે, એ આવે છે 1920 થી 1964નો. ઓકે, તો ઘણા બધા ટોપિક્સ જે છે આમાંથી તમારે ફૂલફિલ નહીં થાય, કેમ કે પાછળનું ભારતમાં જે યુરોપિયન પ્રજાનું આગમન છે એ તમને ગ્રંથ નિર્માણમાં નહીં મળે. 1857નો સંગ્રામ છે એ પણ આ બંને બુકમાં તમને નહીં મળે. તો એ બધી બુકને તમે ક્યાંથી કવર કરશો? એના માટે તમારે અલગ બુક પ્રિપેર કરવી જ પડશે. તો એના માટે બેટર એ જ છે કે કોઈ પણ એક બુક તમે યુઝ કરો કે જેમાં તમારા તમામ ટોપિક્સ જે છે કવર થઈ જાય. પ્રાચીન ભારતના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો આમાં પણ એવું જ છે. સિંધુ ખીણની સભ્યતાના કોઈ પણ ટોપિક્સ જે છે એ ગ્રંથ નિર્માણ બોર્ડમાં તમને નહીં મળે. ઘણા બધા બીજા પણ અલગ અલગ ટોપિક્સ છે એ પણ તમને ગ્રંથ નિર્માણ બોર્ડમાં નહીં મળે. ઓકે, પછી અર્થવ્યવસ્થાની આપણે વાત કરીએ તો અર્થવ્યવસ્થાના ટોપિક એ પણ તમને ગ્રંથ નિર્માણ બોર્ડમાં સારી રીતે નહીં મળે. બંધારણ જે છે એ પણ તમને જેને કહી શકાય ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક્સ છે એમાં તમને નહીં મળે. તો પછી શું કામ એવી બુક આપણે રીડ કરવી જોઈએ? ઓકે, એટલે જે કોઈ પણ બુક મેં તમને અહીંયા બતાવેલી છે એ તમામ બુક જે છે આદર્શ છે અને ઓલમોસ્ટ ટોપર્સ હોય અથવા તો અલગ અલગ કોચિંગ એકેડમીના ટીચર્સ હોય એ બધા આ જ બુક સજેસ્ટ કરે છે. એટલે મેં કોઈ અહીંયા મંગળ ગ્રહ ઉપરથી બુક લિસ્ટ લાવીને નથી શો કરવામાં આવેલું, બરાબર છે. આ તમામ જે બુક લિસ્ટ મેં તમને આપેલું છે, તમામ બુક્સ જે હું તમને સજેસ્ટ કરું છું એ ઇન જનરલ વેમાં તમામ લોકો કરતા જ હોય છે અને તમામ લોકો આને જ રીડ કરે છે. એ જ વસ્તુ મેં તમને અહીં કહેવાની કોશિશ કરેલી છે. એટલે અહીંયા કોઈ પણ એવું કોઈ ના વિચારે કે મંગળ ગ્રહ ઉપરથી કોઈ નવું બુક લિસ્ટ અહીંયા આપેલું છે ને એ બધી વસ્તુ. તમામ લોકો જે છે આ જ બધી બુકને ફોલો કરતા હોય છે અને આ જ બધી બુકને સજેસ્ટ પણ કરતા હોય છે. તો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક માટે કોઈ પણ કમેન્ટ કરે એ પહેલાં જ મેં તમને આન્સર આપી દીધો. હવે તમારી મરજી છે કે તમે કઈ બુકનો કઈ રીતે ઉપયોગ કરો છો, બરાબર છે. આટલી વસ્તુ તમે સારી રીતે સ્ટ્રિક્ટલી જે છે આને ફોલો કરવાની કોશિશ કરો તો તમારી એક્ઝામ જે છે એ સારી રીતે ક્લિયર થઈ જાય, બરાબર છે. હજી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો કે ભાઈ કોઈ પણ બુકને રિલેટેડ ડાઉટ હોય, ઇસ્યુ હોય કોઈ પણ પ્રકારનો, તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. તો હું તમને 100% આન્સર દેવાની હું કોશિશ કરીશ. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે એ લેક્ચરને શેર કરવાનું છે અને ખાસ કરીને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને મોટિવેશન મળે. અને બીજી વસ્તુ એ કે જે લોકો 6થા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની બુક્સને સારી રીતે સમજવા માંગે છે તો એ લોકો માટે આપણી ચેનલમાં વિડીયોઝ જે છે અવેલેબલ છે જ અને આગળ હજી પણ વધારે વિડીયોઝ જે છે અવેલેબલ થશે. તો આપણી ચેનલને વિઝિટ કરો અને ખાસ કરીને 6 to 10thની બુક જે છે એ ખૂબ જ મહત્ત્વની રોલ પ્લે કરશે. અને મેં આ 6થા ધોરણની બુક અને 7મા ધોરણ અત્યારે જે આપણી સિરીઝ ચાલે છે એમાં પણ તમે જોઈ શકો છો કે મેં જે રીતે સમજાવેલું છે, મેં જે રીતે વિડીયોઝમાં સમજાવેલું છે એ ખૂબ જ સ્ટાન્ડર્ડ વેમાં સમજાવેલું છે. 6થા ધોરણની બુકને મેં સારી રીતે સમજાવેલી છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે તમારો જો કોઈ પણ ડાઉટ હોય, માની લો કે તમે આર એસ શર્મા વાંચવા માંગો છો પણ ઇંગ્લિશ અને હિન્દી હોવાને કારણે તમે સમજી નથી શકતા, તો 6 થી લઈને 10 ધોરણ સુધીનું સામાજિક વિજ્ઞાન પણ જો તમે કરશો તો તમે આ બધી સ્ટાન્ડર્ડ બુક જે છે એને સારી રીતે સમજી શકશો, એની ગેરંટી હું તમને આપું છું. પણ એના માટે તમારે મારા વિડીયોઝ જોવા પડશે, રાઈટ. એટલે તમે જ્યારે વિડીયોઝ જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ કેવું સમજાવેલું છે મેં. તો આટલી જ રિક્વેસ્ટ છે કે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝ જે છે એ તમે 6 થી 10 ધોરણના તો ખાસ જોવાના જ છે અને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે શેર કરવાનું રાખતા જાઓ. ઓકે, તો આના સાથે જ જે છે એ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને ખાસ કરીને આઈ હોપ કે બુક લિસ્ટ પ્રત્યે તમને ક્લિયરિટી આવી ગઈ હશે. તેમ છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો અને ફીડબેક આપવા માટે રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી.